સૌથી પહેલા જુઓ, છેલ્લા 25 દિવસમાં તમારે ડરનો અનુભવ ન કરવો હોય ને પરફેક્ટ તૈયારી કરવી હોય તો અત્યારે જે શબ્દો આપણે બોલીએ છીએ ને એ શબ્દોને ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલા છે ને ટોપિક જોવાના. ટોપિક કે હાઈકોર્ટના સિનારીઓ પ્રમાણે ટોપિક આવે છે કેવા. સમજ પડી? એવું ન થાય કે આવનારા 25 દિવસની અંદર તમે પ્રિપેરેશન કરવાની છે આપણે હાઈકોર્ટ અસિસ્ટન્ટની અને તમે પ્રિપેરેશન કરી નાખો યુપીએસસી કે જીપીએસસી મેઇન્સની. આવો એક પણ સિનારીઓ ન બનવો જોઈએ. ધ્યાનથી સાંભળી લેજો. સમજ પડી? જો આ થઈ ગયું ને તો તમારું ચેપ્ટર પૂરું. કારણ કે હું તમને એ સાબિત કરીને બતાવી દઉં. તમે ધ્યાનથી જોજો. ખાલી હું જે શબ્દ બોલવા જાઉં છું ને બધા એક એક શબ્દને પકડવાની ટ્રાય કરજો, મજા આવશે. સહેલી વસ્તુને ક્યારેય અઘરી બનાવાય નહીં. પહેલી વસ્તુ આ, જેમ સીસીમાં બધા બણગા ફૂંકતા હતા ને કે ભાઈ મારું મેથ્સ ને રીઝનિંગ થઈ ગયું છે, એવાથી 60 અટેમ્પ નથી થયા, ફાંફા પડી ગયા. સમજ પડી? અને 60માં હજી હચું ડચું છે, 40 આવશે કે 42 આવશે, હું ક્વોલિફાઈ થઈશ કે નહીં થાય. તો મહેરબાની કરીને જેટલા જેટલા આપણા ઓનલાઈન કોર્સમાં છો એની તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે પહેલી બાબત કે સહેલી વસ્તુને અઘરી નહીં બનાવતા. હમણાં છે ને 25 દિવસ સુધી આ શબ્દ કાઢી નાખજો, કારણ કે હું અઘરું કંઈ વધવા નહીં દઉં. ધ્યાનથી સાંભળજો. અને મારી એવી ઈચ્છા છે કે તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય પહેલે જ છેલ્લે સુધી, અને લોકો એમ કહે છે કે આમાં અંગ્રેજી મીડિયમવાળા પાસ થાય, તો તમે ટોપ કરી જાઓ ને એવી ઈચ્છા છે મારી. ટોપમાં તમને સમજ પડે ને કે ટોપ 10ની અંદર તમારા નામ આવે ને તમને જે જિલ્લો જોઈને મળી જાય. તેવી કોઈક તૈયારી માટે મને ચેલેન્જ કરજો, હે ને? આપણે જોડે મળીને ટોપ 10 સુધી પહોંચીશું. ડન? અને મારો ટાર્ગેટ બહુ ક્લિયર કટ, મેં વિઝન બતાવી દીધું મારું. હવે શબ્દોને ઇગ્નોર નહીં કરતા, કારણ કે મારો મેઇન્સનો દર વખતનો અનુભવ બોલે છે. હું કહું છું ને તમને ઘણી વાર કે પહેલો દિવસ મને ફોલો કરશે, બીજો દિવસ ફોલો કરશે, જેમ જેમ સમય જશે ને એટલે અઠવાડિયા પછી કોકે યુટ્યુબમાં એમ કીધું ને કે આમ કરવાનું એટલે લાગી જાય. પેપરમાં કોઈ ચેન્જીસ નહીં આવે. અત્યારે ઘણા બધાને આ બધાને દુવિધા શું કામ થઈ ખબર? કે માન લો કે જે પ્રમાણે એ લોકો ઓવરવ્યૂ બી આપે છે ને એમાં કયું ચેપ્ટર આપણે ન કરાવ્યું હોય, અને એકાદ ચેપ્ટરથી 60 ટીક થાય ને એવું ન બને. તો તમારા 99 ટીક થયા હોય ને અને તમારે જે ચેપ્ટર ન થયું હોય એનો એક પ્રશ્ન ટીક થયો હોય ને ત્યારે તમારે એમ કહેવાય કે આ ન થયું. સમજ પડી ને? 60માં તમને 40નો તો ગેપ મળે છે. એમ આમાંય આ બહુ સહેલી એક્ઝામ હોય છે. લખવામાં, સમજવામાં, સામેવાળો તપાસવા વાળો હાયર લેવલનો નહીં હોય, એટલે આ ડર તમારે બિલકુલ રાખવાનો છે નહીં. આ ધ્યાન રાખજો. સમજ પડી? અત્યારે ખાલી હવે છે ને સ્માર્ટ પ્રિપેરેશન કરવાની, થોડાક લેખક અને કવિ ટાઈપ શબ્દો વિચારવાના. મેં તમને આજે કીધું હતું કે પેલું સદ્દલ ને એવું બધું થોડું થોડું એકાદ આર્ટિકલ વાંચી લેવાનું. એનાથી શું થાય ખબર? કે લેખક ને કવિ જેવી ભાષા સ્ટાર્ટિંગના પેરેગ્રાફમાં દેખાવી જોઈએ. કારણ કે આ લોકોનો જે પેપર ચેક કરવાનો સિનારીઓ છે ને એ બહુ ઇઝી હશે, એટલે હાર્ડ લેવલમાં નહીં જતા, એ લેવલ પકડાવી રાખીશું. જેટલા બી અત્યાર સુધીના નિબંધ કરાવ્યા છે ને એમાં સારું લખાયું છે, હાર્ડ નથી લખાયું. બાકી તમારો 1-2 નો એસે જોશો ને તો તમને ખબર પડશે કે હાર્ડ કોને કહેવાય. કન્ટેન્ટ હજી આમાં છે જ નહીં. આમાં તો શું છે ખબર? સારું વર્ક છે કે જે તમારી 12th ની કે જે બી ક્વોલિફિકેશન આ લોકોએ ડિમાન્ડ કરી છે એ એમાં ફૂલફિલ થાય. સમજ પડી? હવે બીજી વસ્તુ હું તમને કહું ને કે હાઈકોર્ટે ઓલવેઝ આવા ટાઇટલ પૂછ્યા છે. ઓલવેઝ. એમ એણે ક્યારેય કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટાઇટલ નથી પૂછ્યું, કોઈ પણ નહીં. સમજ પડી? એક પણ વખત એણે એવું નથી પૂછ્યું કે ભાઈ આમાં અઘરું ટાઇટલ આવી ગયું. માન લો દર વખતે આવું વેલ્યુ ઓફ ન્યૂઝપેપર, એન્વાયરમેન્ટ એન્ડ મેનકાઇન્ડ, આવા સિમ્પલ સિમ્પલ શબ્દો આવે છે દર વખતે. એમ એટલે આપણે પેલા સિમ્પલ ટાઇટલને ફોકસ કરશું. સમજ પડી? સિમ્પલ ટાઇટલ અગર થઈ જાય છે તમારા અને તમને સમય મળે છે તો આપણે એસેની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટને ફોલો કરશું. સબ્જેક્ટ એટલે શું એ હું તમને સમજાવું. લાઈક મારા માટે આ સબ્જેક્ટ એન્વાયરમેન્ટ છે, તે નિબંધ પૂછાણો નહીં. સમજ પડી? તો આમાં તમારે શું કરવાનું? સબ્જેક્ટને ફોલો કરવા માટે એન્વાયરમેન્ટ,
તો એન્વાયરમેન્ટ રિલેટેડ ઇંગ્લિશમાં ફેક્ટ લખવાના. શું લખવાનું? જે આમાં કામ આવશે. માન લો એન્વાયરમેન્ટ વર્સિસ મેનકાઇન્ડ લખવું છે, તો તમારી પાસે કંઈક ડેટા હોવો જોઈએ, તમારી પાસે કંઈક કોડ્સ હોવા જોઈએ, તમારી પાસે એના માટેની કોઈ વ્યાખ્યા હોવી જોઈએ. વોટ ઇઝ એન્વાયરમેન્ટ, વોટ ઇઝ મેનકાઇન્ડ, વોટ ઇઝ એન્વાયરમેન્ટ વર્સિસ મેનકાઇન્ડ. કંઈક તો હોવું જોઈએ ને તમારી પાસે. એક્ઝામ્પલ હોવા જોઈએ, કોઈ સિચ્યુએશન હોવી જોઈએ, કંઈક ચાર્ટ હોવો જોઈએ, ગ્રાફ હોવો જોઈએ. તો એ સબ્જેક્ટ વાઇઝ ડેટા કલેક્શન હોવું જોઈએ. અને ઇઝી લેવલમાં, ઇઝી ટુ મોડરેટ, એનથી હાઈ લેવલમાં કે હાર્ડ લેવલમાં જવાનું નથી. મોડરેટ લેવલ બહુ થઈ ગયું. સમજ પડી? બહુ અઘરું લખશો ને તો આના પેપર ચેક કરોના દિમાગ યુપીએસસી જેવા નથી, એ જીપીએસસી વાળા જેવાય નથી કે તમે અઘરું અઘરું લખો ને તમને માર્ક્સ મૂકી દે. એટલે પેલી થિંગ આપણે અહીંયા ધ્યાન રાખવાનું, એવરેજ. તમે જુઓ કે તમે પ્રિલિમ્સ પાસ કરી હાઈકોર્ટની, તો એ પ્રિલિમ્સની અંદર શું હતું? સહેલા પ્રશ્નો ઘઘરા, અને તમે કરતા હતા કેવા? અઘરા. એ સમયે મેં કીધું છે યુટ્યુબમાં. સમજ પડી? આમાંથી અડધા પ્રિલિમ્સમાં પાછા હશે ને એ મેઇન્સમાં જ જોડાણા, પણ ત્યારે મેં ગળા ફાડી ફાડીને કીધું છે કે સહેલું જ કરજો. આ વખતે માન લો સીસી વાળામાં મેં શું કીધું? હા, પણ આ બધા કરે છે હું, એમાં એ લોકો રહી જાય છે. સિમ્પલ વસ્તુ હું અત્યારે એ જ કહું છું કે આ શબ્દોને નોટ ડાઉન કરી લેજો કે ભાઈ ટોપિક સહેલા કરવાના છે. પછી વેલ્યુ ઓફ ન્યૂઝપેપર છે. તો આની અંદર તમારે મતલબ મારો કહેવાનો મિનિંગ શું છે ખબર? કે જ્યારે તમે હાઈકોર્ટ મેઇન્સની પ્રિપરેશન કરતા હોય ને, અને તમને ઇંગ્લિશ ન આવડતું હોય, માન લો હું તો કરાવીશ, ઇંગ્લિશ નહીં આવડે એવું નહીં બને. તમે આની અંદર ટેન્શન નહીં લેતા. ભલે કંઈ બી ના આવડતું હોય, બિલકુલ નહીં આવડતું હોય ને તોય આવડશે, એની સહેજે ચિંતા નહીં કરવાની. તો આમાં કેવું ખબર? જનરલી જે મારું ઓબ્ઝર્વેશન કહે છે એ પ્રમાણે પ્રાયોરિટી બેઝ ઉપર તમારે એક એન્વાયરમેન્ટ રિગાર્ડિંગ ફેક્ટ કલેક્ટ કરવા પડે. પ્રાયોરિટી બેઝ. આ 5 સ્ટાર વાળો ટોપિક કહેવાય કે એન્વાયરમેન્ટના મોસ્ટ ઓફલી ફેક્ટ તમારી પાસે હોવા જોઈએ. સમજ પડી? આની અંદર શું આવી શકે ખબર? કે પ્લાસ્ટિક વેસ્ટ આવી શકે. સમજ પડી? એન્વાયરમેન્ટલમાં તો કે પોલ્યુશન બી આવી શકે. અને મોસ્ટ ફેવરિટ ટોપિક છે હાઈકોર્ટ વાળાઓનો, પોલ્યુશન. સમજ પડી? પછી આની અંદર ઈ વેસ્ટ આવી શકે. આ હું તમને અત્યારના ઝળહળતા મુદ્દા કહું છું. આની અંદર પાણીની સમસ્યા પણ આવી શકે. સમજ પડી? તો તમે આ 4-5 બાબતોને લઈને જો કોઈ ફેક્ટ, જો કોઈ ડેટા, જો કોઈ કોડ્સ, આ બધું તમારી પાસે રાખો છો ને, તો આનું ઇન્ટ્રોડક્શન તમારાથી સારું લખાશે. સમજ પડી? અને જ્યારે ક્યારેય માની લો કે જ્યારે ક્યારેય એન્ડ વાળો મુદ્દો આવે ને, એન્ડ વાળો, એટલે એક પેટર્ન બતાવી છે, યાદ છે? શું? હા, એન્વાયરમેન્ટ વર્સિસ મેનકાઇન્ડ. સમજ પડી? કે માન લો કે એન્વાયરમેન્ટ નો હોય ને ખાલી માનવજાત હોય, એ શક્ય છે? વિચાર લો, એકાદ એક્ઝામ્પલ વિચાર લો. પછી માન લો કે એન્વાયરમેન્ટ છે ને મેનકાઇન્ડ નહીં હોય. હવે સોરી સોરી સોરી, બે સેમ સિચ્યુએશન થઈ ગઈ ને. એન્વાયરમેન્ટ નથી ને મેનકાઇન્ડ છે. એન્વાયરમેન્ટ નથીનો મતલબ શું છે? પ્રદૂષણની માત્રા ઓર વધી ગઈ છે, કાં તો પર્યાવરણને નુકસાન બહુ વધારે પ્રમાણમાં થઈ ગયું છે. આવા આવા સેન્સમાં લો. સમજ પડી? માન લો કે બેય સારી સ્થિતિમાં છે, તો શું છે? નિબંધ લખાઈશ તમારો, ખાલી હાયરાર્કી ગોઠવવાની. સમજ પડી? અને બેય નથી તો સૃષ્ટિ શક્ય જ નથી. એટલે પેલો, બીજો ને ત્રીજો ઓપ્શન તમે વિચારો ને એટલે નિબંધ લગભગ 90% કવર થઈ જાય. કારણ કે એક એક પેરેગ્રાફ લખો ને એટલે લખવાના 200 શબ્દ જ છે. સમજ પડી? માન લો કે વેલ્યુ ઓફ ન્યૂઝપેપર. હવે આ કઈ વેલ્યુ? સમજ પડે છે? કઈ વેલ્યુ? તો એક ટોપિક એન્વાયરમેન્ટનો જેમ આપણે કરીએ છીએ ને, એમ એક ટોપિક સોશિયલ ઇસ્યુનો કરવાનો. ઇસ્યુ કાં તો તમે આને જસ્ટિસ કહી દો, કારણ કે હાઈકોર્ટના સિનારીઓની અંદર આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહ્યો ટોપિક. સોશિયલ ઇસ્યુ અને જસ્ટિસમાં એક તો વુમનનો મુદ્દો લો, કંઈ પણ, લાઈક વુમન એમ્પાવરમેન્ટ. સમજ પડી? તો એવો કોઈ મુદ્દો લઈ લો, તો વુમન રિગાર્ડિંગ ફેક્ટ નક્કી કરો. ફેક્ટમાં શું હોય ખબર? 8 માર્ચે કઈ થીમ હતી, એ તમે ઇન્ટ્રોડક્શનમાં એડ કરી શકો. મતલબ આ વખતે ઇન્ટરનેશનલ વુમન ડે ની થીમ કઈ હતી, આટલું આટલું વર્ક કરવાનું. બધા નોટ ડાઉન કરશે. ભાષા બોલું એ સમજ પડે છે? થંબ કરો તો એકવાર, તો હું પછી આગળ આગળ કંઈક કરું. કે ભાઈ એવું નથી થતું ને કે ઉપરથી જાય છે.
હું ઝૂમમાં જ રાખવાનો હતો આ પહેલો સેશન, પણ મેં કીધું એપ્લિકેશનની થોડી થોડી આદત પાડીએ એમ. કોઈને કઈ પ્રશ્ન હોય તો કેજો. થંબ એક જ આવી, બાકી બધા ગોતે છે. અડધા તો જૂના ખેલાડીઓ છો ને, બધામાં હોય એવા. ઓકે, હવે જુઓ સેકન્ડ થિંગ શું કરવાની છે, સોશિયલ ઇસ્યુ છે. હું મારા તરફથી કરાવવાનો છું આ બધું, પણ તમારે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું પડશે ને, કારણ કે હું કરાવીશ તો આમાં લગભગ 1000 ઉપર છોકરા છે, તો 1000 કોમન લખશે ને. તો માની લો કે તમારી પાસે એન્વાયરમેન્ટ આવ્યું, હું લખાવું, એની નોટ્સ તો બનાવવાની જ. એની સિવાયનું એકાદ ફેક્ટ, એકાદ કોટ્સ, એકાદ સારી બાબત જે તમારી રાખવાની, જે ઇન્ટ્રોડક્શનમાં સેટ થાય, કાં તો મેઇન બોડીમાં અંડરલાઈન વાળો વર્ડ હોય. સમજ પડે છે? એટલે એવા બે પાંચ વાક્યો તમારે જાતે પ્રિપેર કરવા પડશે. બાકી હું કરાવી દઈશ. નોર્મલ વસ્તુ નહીં છૂટે, અને ગામ કરતા સારું લખાશે. અને ફરીથી કહું છું, હાર્ડ નથી લખવાનું. તમે જે વિચારો છો ને કે આટલું એક્સ્ટ્રીમ ઇંગ્લિશ મીડિયમ વાળા લખે એવું લખો તો જ પાસ થાય, એ બધા ફેલ થશે, અમારા અનુભવ બોલે. સમજ પડી? એને એકદમ સિમ્પલ વસ્તુ જોઈ છે. જેણે જેણે સાદું સાદું લખ્યું છે ને એને જેણે પાસ કર્યા. આની આની એમ ઓલી શું કહેવાય મેન્ટાલિટી કેવી ખબર? આ પેપર ચેકરોની કે 12મા વાળો છોકરો લખે ને એને વધારે પસંદ છે ગ્રેજ્યુએશન વાળા કરતા. આટલામાં સમજી જાજો કે 12મા વાળો લખે એની કરતા થોડીક અપર લેવલનું, અને ગ્રેજ્યુએશન વાળો લખે એની કરતા થોડીક મતલબ જીપીએસસી વાળો લખે એની કરતા થોડુંક લોઅર લેવલનું. મોડરેટ કરીને લખવાનું છે. અને શબ્દો આપણે શીખવાડશું. બીજું, તમે આમાં સોશિયલ ઇસ્યુની અંદર જો આજે કેટલા ઇસ્યુ છે તમને ખબર? એક સૌથી મોટો ઇસ્યુ શું છે? મોબાઈલ. એક બીજો સૌથી મોટો ઇસ્યુ શું છે ખબર? થિયેટર. લાઈક માની લો કે આ થિયેટર કરતા સારો ઇસ્યુ તમને કહું ને, થિયેટર એટલે આ નાટક ને આ તે મતલબ ચલચિત્રો વાળો પોર્શન થાય. પણ એની કરતા જો હું તમને કહું ને તો વેબ સિરીઝ. આ સૌથી મોટો ઇસ્યુ છે, બરાબર? કાં તો ડિજિટલ મીડિયા તમે કહી શકો છો, કાં તો સોશિયલ મીડિયા. આજકાલ પ્રો એન્ડ કોન્સ કરીને પૂછી શકે તમને. સમજ પડી? ઇસ્યુમાં એક ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ. ઇસ્યુમાં અગર સોશિયલ ઇસ્યુની વાત કરો ને તો આમાંથી કરપ્શન, આ ટોપિક અતિ મહત્વનો બની જાય. એટલે આમાં શું ખબર? ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના ડેટા, કરપ્શનની ડેફિનેશન. ઘણા બધા લોકો એથિક્સ મેઇન્સમાં હશે તો એની પાસે કરપ્શનની ઘણી બધી ડેફિનેશન હશે, બસ એને અંગ્રેજીમાં યાદ રાખવાની. સમજ પડી? કરપ્શન રિગાર્ડિંગ આ યરના ડેટા 2024ના કોઈ લોન્ચ કર્યા છે તો એ ડેટા. પણ એ બધી વસ્તુ કોમન છોડો, એ બધું હું સેશનમાં કરાવવાનો છું. તમે નવું શું કરશો ને તમારે જોવાનું છે. આમાં એક વસ્તુ તમારે અત્યારે ડેઈલીના માટે કરવાની શું છે ખબર? SDG. આવનારા 25 દિવસ સુધી સવારે ઉઠશો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જોશો, અને 27મા દિવસે તમને યાદ હોવા જોઈએ કયો ગોલ ક્યાં આવશે. જ્યાં જે ગોલ સેટ થાય છે એ આખા નિબંધમાં એક કે બે ગોલ, ત્રીજો ગોલ અંદર લખવાનો નહીં. આખા નિબંધમાં માન લો કે એન્વાયરમેન્ટ છે તો એન્વાયરમેન્ટ રિલેટેડ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હોય ને આખા નિબંધમાં 2 લખવાના. 2 લખીને અંડરલાઈન કરીને છૂટા, ત્રીજો નો લખવો. સમજ પડી ને તમને? એટલે આવનારા સમયમાં તમારે શું એક કાર્ય કરવાનું છે? SDGનું. બીજું શું કરવાનું છે ખબર? પંચામૃત કરીને મળી જશે, નેટમાં સર્ચ કરજો, પંચામૃત ઓફ નરેન્દ્ર મોદી એટલું લખજો ને તમે, એટલે નરેન્દ્ર મોદીના ફોટા સાથે આવી જશે. સમજ પડી? આ પંચામૃત બી યાદ રાખી લેજો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સમજ પડી? અચ્છા, આજકાલ સૌથી અગર એન્વાયરમેન્ટની અંદર આપણે જોઈએ ને તો આને 2 સ્ટાર આપજો. આ બધા 5 સ્ટાર વાળા ટોપિક છે. આજે મેં લખ્યા નહીં, હાઈકોર્ટના 5 સ્ટાર વાળા ટોપિક છે. હવે હું તમને એન્વાયરમેન્ટનો મને એક ટોપિક યાદ આવ્યો, એ હું તમને કહું ને તો એને 2 સ્ટાર આપજો. એનર્જી. એનર્જી એટલે ઉર્જા વાળો. સમજ પડી ને? એનર્જી ઉપર કંઈ બી તમને પૂછી શકે છે, ને એમાં ખાસ કરીને સોલાર એનર્જી. તો તમારે શું કરવાનું? ઉર્જા રિલેટેડ થોડાક ડેટા રાખવાના. સોલાર એનર્જી ભારતમાં કેટલા સ્ત્રોત છે,
પછી પવન ઉર્જાના વિન્ડ એનર્જીના કેટલા સ્ત્રોત છે, સોર્સિસ કેટલા કેટલા છે, એની કેપેસિટી કેટલી કેટલી છે, પ્લાન્ટ હાલમાં ક્યાં છે, એની જે ઉત્પન્ન થવાની પ્રક્રિયા છે એ કઈ છે, એની ડેફિનેશન બી ઇંગ્લિશમાં આપવી પડશે ને તમારે. એવી નાની નાની પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના. પણ આને આને છે ને 2 સ્ટાર આપજો કે આ પ્રાયોરિટી વાળા મુદ્દા પતી જાય ને પછી 2 સ્ટાર વાળા મુદ્દા અપનાવવાના. સમજ પડી? બાકી પેલા પ્રાયોરિટી વાળા મુદ્દા છે, પછી આ બી પ્રાયોરિટી વાળા છે, કરપ્શન, વુમન એમ્પાવરમેન્ટ, પછી આ મોબાઈલ સોશિયલ મીડિયા વાળા ઇસ્યુ. બરોબર? તો આને તમે ધ્યાન રાખી લેજો. પછી આમાં એક ઓર ઉમેરી દો, ઇન્ટરનેટ. ઇન્ટરનેટ બી આવી જાય. તો આ ટોપિક છે. હું હમણાં તમને નિબંધના નામય લખાવવાનો છું, પણ આ તો હું તમને કહું છું કે આપણે એક નોટ્સ નિબંધ માટે તૈયાર કરવી પડશે. હવે માની લો કે એ ફેક્ટ તમે ગુજરાતીમાં કલેક્ટ કરો કે અંગ્રેજીમાં કલેક્ટ કરો, પણ મારા મત મુજબ બેટર અંગ્રેજીમાં રહેશે. કારણ કે અંગ્રેજીમાં જો બધા ફેક્ટ તમે આવી રીતના કલેક્ટ કરશો ને તો અંગ્રેજી લખવાની પ્રેક્ટિસ થઈ જશે. પ્લસ ઈ અંગ્રેજીનું ગુજરાતી થાય, ગુજરાતીનું અંગ્રેજી નહીં થાય. એટલે જે બી આપણે આ ડેટા કલેક્શન કરીએ ને હું તમને અંગ્રેજીમાં જ લખાવીશ. સમજ પડી? પછી તમે એવું ત્યાં નહીં સમજતા કે ભાઈ તું આવું અંગ્રેજીમાં શું કામ લખશો. મેં મારો પર્પસ તમને કહી દીધો કે હું અંગ્રેજીમાં એટલે લખાવીશ કે અંગ્રેજીનું ગુજરાતી બોલીશ તો તમને આઈડિયા તો આવી જશે કે આ જ ગુજરાતી છે. પણ જો મેં ગુજરાતીમાં લખાઈ નાખ્યા ને તો તમે અંગ્રેજીમાં લખી નહીં શકો. સમજ પડી? તો આને ધ્યાન રાખવાનું. એટલે આ 2 હોટ ફેવરિટ એરિયા મેં તમને કીધા કે જ્યાંથી હાઈકોર્ટ પ્રશ્ન પૂછે. બરોબર? 3rd નંબર ઉપર હાઈકોર્ટનો જે ફેવરિટ એરિયા હોય ને તો એ છે જ્યુડિશિયરી. પણ આને છે ને તમે 3 સ્ટાર આપજો આ જ્યુડિશિયરી વાળા ટોપિકને. કારણ કે જો તમારા 5 સ્ટાર આપવા હોય ને તો એ તમે છે ને શોર્ટ નોટ માટે આપો. કારણ કે શોર્ટ નોટ આમાંથી આવે, લ્યો એમાં ના નહીં. સમજ પડી? શોર્ટ નોટ આવી શકે છે. હાઈ રિન્યુઅલ એનર્જી, હર્ષલ પટેલ, એનર્જીની અંદર તમે રિન્યુઅલ એનર્જી કરી શકો છો. પણ જ્યુડિશિયરીમાં મેં તમને કીધું એમ એસે આપણે કરવાના, પણ એની માટે બેટર છે શોર્ટ નોટ. શોર્ટ નોટ્સ ખાસ કરવાની. એમાં છે ને તમે જ્યુડિશિયલ રિવ્યુ કરી નાખો. પછી રિવ્યુ જેવો જ એક શબ્દ છે રિસ્ટ્રેન્ટ. અચ્છા, આના નિબંધ મેં તમને કરાવ્યા છે જ્યુડિશિયલ રિવ્યુ, રિસ્ટ્રેન્ટ, આવું કંઈ કરાવ્યું છે અંગ્રેજીમાં? લેક્ચર જોયા છે? નહીં નહીં, કોન્ટેન્ટ ઇમ્પ્રૂવ કરવું પડશે મારે. કરાવ્યા મેં નથી કરાવ્યા ને તો હું કરાવીશ. પછી જ્યુડિશિયલ એક્ટિવિઝમ, પછી જ્યુડિશિયલ ઓવરરીચ, જ્યુડિશિયલ ઓવરરીચ, જ્યુડિશિયલ એક્ટિવિઝમ, જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ. આ ટોપિકના નામ લખી નાખજો. ગઈ વખતે મેં હાઈકોર્ટ ડીવાયએસઓમાં કરાવ્યા હતા અને લગભગ બેઠે બેઠી શોર્ટ નોટ્સો પૂછાણી છે. લગભગ ટોપિક બેઠા હતા. સમજ પડી? અને તમારે જોવા હોય તો જૂના લોકોની નોટ્સ જોઈ શકો છો, જૂના લેક્ચર જોઈ શકો છો, એમાં તમને ખબર પડી જશે. પણ એ બધી પરીક્ષા પતે ને પછી. ડન? આને યાદ રાખજો. જ્યુડિશિયરીની અંદર એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો હોય છે ખબર? આટલા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જ, પણ એક પ્રશ્ન PIL ને લઈને આવે છે. સમજ પડી? કે કદાચ આની ઉપરથી ઓર એક શોર્ટ નોટ્સ આવી જાય. પછી આ રીટ ને એવું બધું તો છે ને એ હમણાં આપણે ડિસ્કશન કરીએ. રીટ આવી શકે ખરા, પણ એ બધા 2 સ્ટાર વાળા મુદ્દા છે. આ બધા છે ને 5 સ્ટાર વાળા પોઈન્ટ છે કે આમાંથી આવવાના ચાન્સીસ આ વખતે વધારે. સમજ પડી? જો આમાં કેવું છે ખબર, અમુક કેસ તો તમે આખા પૂછી લેશે, જેમ કે કેશવાનંદ ભારતી કેસ, આની ઉપર આખી શોર્ટ નોટ્સ આવી શકે. કેસના જજમેન્ટ જ એવડા છે. સમજ પડી? હવે જો એને પૂછવું હોય તો એ 40, આ બધા પણ 2 સ્ટારમાં રાખવાના. આજે હું પોઈન્ટ બોલું છું ને અત્યારે, કેશવાનંદ ભારતી કેસ, પછી 42nd એમેન્ડમેન્ટ, આ બધા ટાઈમ વધે ને તો કરવાના મુદ્દા છે. 44th એમેન્ડમેન્ટ. સમજ પડી? કારણ કે આ એવા મુદ્દા છે કે જેણે બંધારણમાં બહુ મોટા મોટા ફેરફારો કર્યા છે. સમજ પડી? અને એને લઈને વારંવાર પ્રશ્નો ઊભા થયા છે. જનરલી સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જીસ આ બધા સુધારાઓને લઈને જ ગઈ છે. તો કદાચ એ શોર્ટ નોટ્સના પોઈન્ટ્સ બની શકે. જેમ સબરીમાલા કેસ પૂછી લીધો હતો ને, એમ આવા સવાલો આવે. બાકી એવો કોઈ અત્યારે ઝળહળતો કોઈ કેસ નથી કે જે તમારી સામે આવે ને તમને પૂછી લે. હા, એક કદાચ કરંટ અફેર બેઝ
અધર સબ્જેક્ટમાંથી જો એને કંઈ પૂછવું હોય ને તો એનું નામ છે ઇલેક્ટોરલ બોન્ડ. એ હું તમને શોર્ટ નોટ્સમાં કરાવવાનું છું, ઇલેક્ટોરલ બોન્ડ. પણ આમાંય ફરી પાછું કહાની ક્યાં આવશે ખબર? કે હું તમને બહુ સિમ્પલ શબ્દો લખાવીશ, અતિ સિમ્પલ એમ. હું ખાલી પોઈન્ટ ડિસ્કશન કરીશ, વાક્યો તમારે પૂર્ણ કરવાના. જેટલા સરળ હશે ને કે તમે આરામથી લખી શકશો. સમજ પડી? યસ, એક સીએએ પણ આવી શકે શોર્ટ નોટ્સ તરીકે, સીએએ. પછી એક યુનિવર્સલ યુસીસી આપણે જેને કહીએ છીએ ને એ બી આવી શકે, યુનિફોર્મ સિવિલ કોડ. ડન. પછી એમ રામ મંદિર ને એવું બધું ન આવે તો પછી બધાય મંદિર આવે, હનુમાન મંદિર ને સીતા મંદિર ને બધું જ ના આવે. આર્ટિકલ 370 નો આવે, રદ થઈ ગઈ છે એ નહીં પૂછે. રદ થઈ ગઈ હોય એનું વજૂદ નહીં રહેતું ને. સમજ પડી? એડવાન્સમાં એના કરતા એડવાન્સમાં જવું હોય તો આરટીઆઈ કરો, આવી શકે, રાઈટ ટુ ઇન્ફોર્મેશન. બાકી સિમ્પલ સવાલ આવી શકે, જ્યુડિશિયરી નિબંધમાં આવી શકે ને શોર્ટ નોટ્સમાં આવી શકે. પણ હજી ફરીને કહું છું કે જીપીએસસીમાં જેવા ટાઇટલ હોય એવા ટાઇટલ કરવાની ટ્રાય કરતા નહીં, હારશો. સમજ પડી? આ સિમ્પલ ટાઇટલ બતાવ્યા, આવા સિમ્પલ ટાઇટલ કરવાના. જનરલી આ 3 સબ્જેક્ટની આજુબાજુ જ હોય છે. ચોથો એક સબ્જેક્ટ છે ફિલોસોફીનો, અને એ આવે એટલે એ તમારે એટેમ્પ કરવાનું નહીં, કારણ કે હવે એટલી બધી આમ શું કહેવાય ગ્રાસ્પિંગ પાવર આવે જ નહીં કે તમે એને લખી શકો. સમજ પડી? એટલે આને તમે યાદ રાખી લેજો. ડન. આમાં કોઈને કઈ પ્રશ્ન છે નિબંધ વાળામાં? કોઈને કઈ સવાલ હોય તો કયો. ઈ મેં તમને કીધું ને, હવે ઈ તમે યુપીએસસી બાજુ જાઓ છો. મહિલા રિઝર્વેશન ને એ બધું શોર્ટ નોટ્સ માટે 5-6 લીટીઓ લખીને રાખવાની આવે તો ઠીક છે, પણ એ બધા મુદ્દા દૂર રાખવાના. એટલું બધું હાઈકોર્ટ આગળ જશે જ નહીં. આ તો ગઈ વખત એને સબરીમાલા કેમય પૂછી લીધું હશે, 2 વાર જજમેન્ટ આવ્યા એટલે કદાચ પૂછી લે. તો અત્યારે એવો કોઈ કેસ જોવો પડે કે જે 2 વાર આવે. બાકી એટલું બધું એડવાન્સમાં નહીં પૂછે એમ. તમે એવું વિચારતા હોય કે જીપીએસસી નું પેપર તમારી સામે આવવાનું છે તો એ ભ્રમ છે, એટલે જ હું આ પેપર લઈને બેઠો છું કે પેપરમાં તમને એક આઈડિયા આવવો જોઈએ કે નહીં. અચ્છા, બીજું તમે મને એમ કહો કે કોમ્પ્રિહેન્શન તમને કોઈ શીખવાડે તો કોમ્પ્રિહેન્શન એવી બાબત છે કે તમે એક વસ્તુ સમજો કે આ આવવાનો છે કયા પ્રકારનો ની કોઈને નથી ખબર. ખાલી સવાલની થીમ તમને શીખવાડી દે કે ભાઈ આવી રીતના આ સવાલનો જવાબ લખાય એટલે પૂરું થઈ ગયું, જેમાં ગ્રામેટિકલ એરર ના હોવી જોઈએ. સમજ પડી? એટલે થોડું ઘણું આવું તો કરાવ્યું જ છે ને તમને. તો એટલી પ્રેક્ટિસ બહુ થઈ ગઈ, એનાથી વધુ નહીં કરવી, ખાલી જવાબ લખતા શીખી જવાનું. હવે આવે છે ગુજરાતી નિબંધ. તો ગુજરાતી નિબંધની અંદર આપણે પહેલા છે ને અહીંયાથી જ તૈયારી સ્ટાર્ટ કરવાની છે કે પહેલા આમાં જે ઇમ્પોર્ટન્ટ નિબંધ છે ને એ હું તમને લખાઈ દઈશ. સમજ પડી? તો તમારે ટાઇટલ લખવા હોય તો લખવા માંડો. પહેલી વસ્તુ આ 2 તો લખવાના જ નથી, કારણ કે આ તો તમારા થઈ ગયા હશે. સમજ પડી? એક વખત એક્ઝામમાં આવી ગયા ને. તો હવે આપણે ફર્સ્ટ પહેલા છે ને બહુ અતિ ઇમ્પોર્ટન્ટ હોય ને એવા લખો. ક્લિયર? એમાં ટોપિક નંબર 1 નારી તું નારાયણી કરાવી દીધું જ મેં તમને. નારી તું નારાયણી, બરોબર. બીજો લખો સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આમાં ખાલી ગાંધીજીને એડ કરી દેજો, આમ કરીને ગાંધીજી આપશે. સમજ પડી? પછી હાઈકોર્ટનો બહુ એટલે બહુ અતિ પ્રિય ટોપિક વિજ્ઞાન, આશીર્વાદ કે અભિશાપ. આમાંથી કોઈ નિબંધ બાકી રહી જાય તો મને કહેજો, બાકી રાખવાનો નથી, બધા ચલાવી દેવાના છે. વિજ્ઞાન, આશીર્વાદ કે અભિશાપ. ચોથું ચૂંટણી આવે છે એટલે આ નિબંધ પૂછાવાના ચાન્સીસ વધારે. જનતા લોકશાહીનું સાચું બળ. આમાં તો લોકોએ મન મૂકીને ગોળા માર્યા છે. મેં એકવાર લખવા આવ્યો હતો ને, વાંચીને એમ થઈ ગયું કે ઓહો આ લોકોને શું થશે એમ. ઓકે, ચલો 5મો નિબંધ લખો
ભ્રષ્ટાચાર. આ બધા હોટ ફેવરિટ ટોપિક છે. છઠ્ઠો નિબંધ લખો. આ કરાવ્યો છે સાંપ્રત રાજકારણ. સેવા માટે કે સત્તા માટે? સેવા માટે કે સત્તા માટે? ઓકે, ચલો. પછી સાતમો નિબંધ લખો. આ ઇમ્પોર્ટન્ટ. ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશાપ? અને ઇન્ટરનેટની સાથે સાથે જ લખી નાખો. નિબંધમાં એવું પૂછી શકે મોબાઈલ આશીર્વાદ કે અભિશાપ. હું કોઈ પણ એક કરાવીશ, બીજો તમે જાતે કરી લેજો. હે, કરાવેલું છે? ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશાપ કરાવેલું છે ને? તો ક્યાં પ્રોબ્લેમ છે? પછી મારા મતે આ વખતે જે આઠમું ટાઇટલ લખું છું ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. પર્યાવરણ સુરક્ષા. આજનો પ્રાણ પ્રશ્ન, આવો ક્વેશ્ચન હશે. આજનો પ્રાણ પ્રશ્ન. ગુજરાતીમાં તો બહુ હલકા ટાઇટલ હશે. હલકા મતલબ કે બહુ સરળ ટાઇટલ હશે. એટલા બધા હાર્ડ ટાઇટલ નહીં હોય. એટલે તમારે એમાં કઈ ડરવા બરવાની જરૂર નથી. ઓકે, બહુ સિમ્પલ સિમ્પલ. આટલું જ કરજો હે ને, આન સિવાય કઈ કરવાની જરૂર જ નથી. આટલું જ માંડ થાય. પેલા 25 જ દિવસ વીત્યા, પણ આટલું તો કરજો જ. આમાં તમારી પાસે ફેક્ટ, ઇન્ટ્રોડક્શનની માહિતી ભરપૂર માત્રામાં હોવું જોઈએ. તમે મને કહેજો ને ખાલી કે આટલા બાકી છે, બરોબર? નંબર એટલે જ મેં માર્યા છે. જે બાકી હોય ને એ તમે મને ખાલી કહેજો, આપણે કાલથી ચાલુ જ કરી દઈ. દે દનાદન પૂરું હમણાં. સમજ પડી? એમાં કઈ બહુ મોટી વાત છે નહીં. ઓકે, પછી જનરલી બસ બીજા કોઈ ટાઇટલ તો મને નહીં લાગતું. બાકી જો તમારે કરવા હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી ટાઇટલ કંઈક કરવા હોય ને તોની વાત છે. તો એક કરે પ્લાસ્ટિક પ્રદૂષણ. પ્રદૂષણની માટે જો તમારે કરવું હોય ને તો પછી એક કરાય આત્મનિર્ભર ભારત. આ ભલે તમને ઓલો મુદ્દો લાગે પણ આવા મુદ્દાઓ આવશે. આને છે ને 9 નંબર આપજો. આને સ્ટાર ઓછા કરી નાખજો, 2 જ કરજો. 9 પછી 10. પછી 11મું ટાઇટલ લખો વોકેશનલ. આમ તો વોકેશનલ નહીં, હા વોકેશનલ જ લખો ને. વોકેશનલ આમ તો છોડો છોડો છોડો, ટાઇટલ એક કંઈક બદલી. અંગ્રેજી ટાઇટલ થઈ જાય. ભારતીય શિક્ષણમાં કાં તો આવું લખો, ભારતમાં હવે વોકેશનલ શિક્ષણ. નવી શિક્ષણ પદ્ધતિ છે ને એના પ્રમાણે. સમજ પડી? કારણ કે આજકાલ તમે જુઓ નવી શિક્ષણ નીતિ પ્રમાણે ભારતની અંદર પ્રાઇમરી લેવલથી લઈ અને છેક કોલેજ લેવલ સુધી વોકેશનલ ટ્રેનિંગ વધતી જાય છે. વોકેશનલ એજ્યુકેશનનો ક્રાઇટેરિયા વધતો જાય છે. તો એક ઓર એડ કરી દો કે કદાચ એને પૂછવું હોય તો. પણ આને એક જ સ્ટાર મારજો. આ તમારો ટોપિક જ નથી. આ વંચાય ખરા એકવાર નવી શિક્ષણ નીતિ. સમજ પડી? બાકી જનરલી એક નિબંધ મેં તમને કરાવ્યો હશે ને આતંકવાદ, કે નથી કરાવ્યો? તો એ બી આમાં લખી નાખો 13 નંબર આતંકવાદ. બરોબર. પછી એક 14 નંબરમાં લખો 21મી સદીની વૈશ્વિક સમસ્યા. આ કદાચ આવી શકે. 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓ. ઓકે, તો આપણે આટલા ટોપિક કરીશું. બાકી તમને ક્યાંય ઓલું લાગતું હોય તો કયો. જો તમારે બીજું અગર કંઈ કરવું હોય ને, ફોર એક્ઝામ્પલ માની લો કે તમારે થોડાક ફિલોસોફીના ટોપિક કરવા છે, તો ફિલોસોફીની અંદર કેવા ટોપિક કરાય તેની અંદર એક બે શબ્દ લખી નાખો.
કે એના છે ને 10મા ધોરણના નિબંધ જેવા પૂછાય. પરિશ્રમ એ જ પારસમણી. ફિલોસોફી ટાઈપ ટોપિક. બરોબર, પરિશ્રમ એ જ પારસમણી. અને બીજો એક કરવો હોય ને તો જીવનમાં પ્રારબ્ધ અને પુરુષાર્થનું મહત્વ. હજી એક ટોપિક રેડી કરવો હોય ને તો એ છે યુવા. પણ આને છે ને ઓલામાં લખજો, આમાં બે જ રાખો, બાકીના છે ને એ આમાં લખ નાખો. 12, 13, 14, 15માં લખો આજનો યુવાન. આજનો યુવાન લ્યો. 15 ટાઇટલ ગુજરાતીમાં કરવાના. જેટલા ટાઇટલ બાકી હોય ને એનું ખાલી મને એક વોટ્સઅપ કરી દેજો, કોઈ પણ 75 વાળા નંબર ઉપર. કાલથી આપણે ધબધબાટી બોલાઈને પૂરા કરી નાખીએ. 2-3 નિબંધ તો થઈ જ જાય. વધે કેટલા દી? 1-2 દિવસ. ક્લિયર? સમજ પડી? નહીંતર આપણે એવું કરીએ, પેલા અંગ્રેજી લઈએ, થોડુંક પ્રેક્ટિસનો ટાઈમ મળી જાય ને, અંગ્રેજીના નિબંધ કરાવી દઉં. અંગ્રેજીમાં કેવા નિબંધ કરાય એને આપણે ટાઇટલ લખી લઈએ. ચલો ફટાફટ, જલ્દી. અંગ્રેજીની અંદર નિબંધ લખવા હોય તો ગઈ વખતે તો કીધું જ તું, પણ આ વખતે ઓર કહી દઈએ કે ભાઈ અંગ્રેજીમાં કેવા નિબંધ લખી શકાય. અચ્છા, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કેજો પાછો. પુસ્તકો આપણા મિત્રો ને બધું નહીં કરતા. કરવું હોય તો કરજો, વાંધો નથી. આટલું થઈ જાય પછી કરજો. જો હવે તમે જેટલા ટાઇટલ બોલશો ને એ ટાઇટલ કેવા છે તમને ખબર? કે તમે આરામથી લખી લેશો, તમને એમાં કષ્ટ બષ્ટ નહીં પડે. પુસ્તકો આપણા મિત્રો કોણ ન લખી શકે? આટલા નિબંધની પ્રેક્ટિસ કરો ને ભલભલો લખી જાય, બીવાનું જ ન હોય. 1 નેશન 1 ઇલેક્શન નહીં 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 નહીં. તમે ફરી પાછા જીપીએસસી બાજુ ભાગો છો. તમને કહું છું કે આમાં સંયમ રાખવાનો છે. સંયમ તૂટશે ને તો હારશો. હા, તમે રૂપરેખા બનાવીને રાખી શકો. આ એક સારો આઈડિયા છે ચંદન પરમારનો. ઓકે, કે આ જેટલા ટાઇટલ આપ્યા ને 15 તેની રૂપરેખા બનાવીને રખાય. જ્યારે હું ડિસ્કસ કરું ને ત્યારે તમે જુઓ કે એ વેમાં તમારું થિંકિંગ જાય છે કે નહીં. જો જાય છે તો તમારી પ્રિપરેશન સારી છે, નથી જતું તો તમે એમાં સુધાર કરો. ઓકે, આતંકવાદ લખાઈ દીધું ને હર્ષદ પટેલ? આતંકવાદ લખાયું જોવું? લખાયું ને? ઇંગ્લિશના થોડાક ટાઇટલ લખ નાખીએ. કેવા કેવા ટાઇટલ એની અંદર કરવા જોઈએ, પછી બીજું બધું આપણે વિચારીએ. ક્લાઇમેટ ચેન્જ ને હા એવું લખાય ખરા, એ બધું આવી ગયું. પ્રદૂષણ એટલે એમાં પછી 2-3 ટોપિક આપણે બીજા ઉમેરીને બધું લખાઈ જ નાખશું. ક્લિયર? ચલો, ઇંગ્લિશની અંદર તમે એક આ ટાઇટલ વિચારો ને, કાં લખાય નહીં. ઇંગ્લિશની અંદર તમારે 5 સ્ટાર વાળા ટોપિક ફર્સ્ટ. તો પહેલો મુદ્દો, જસ્ટિસ મચ રીચ ધ પુઅર. જસ્ટિસ મસ્ટ રીચ ધ પુઅર. ક્લિયર? જસ્ટિસ, અચ્છા મચ નહીં, સોરી, મસ્ટ. જસ્ટિસ મસ્ટ રીચ ધ પુઅર, ફર્સ્ટ ટોપિક. તો આને તમે યાદ રાખી લેજો. નંબર આપીને લખજો ભાઈ, મારું કઈ નક્કી ન હોય, ટાઇટલ ખબર નહીં હોય લોચા થઈ જાય. એના કરતા તમે મને કહી દેજો. ઓકે, બહુ પરફેક્ટ લખજો. નો ખબર પડે તો મને 1-2 વાર પૂછી લેજો, પણ આ વખતે એવું ન થાય. ક્લિયર? કારણ કે આ બધા ટાઇટલ પછી માં ડિસ્કસ કરવાના ને, તો કે હું ધ્યાન રાખું જ, પણ તમે આટલું ખાલી એકવાર જોઈ લેજો. ક્લિયર? જસ્ટિસ મસ્ટ રીચ ધ પુઅર. વિચારો તો કઈ વિચાર આવે છે?
હે આવે છે કઈ વિચાર? નહીં આવતા? નો જ આવે ને, એમાં ક્યાંથી આવે? પછી એક લખો, ઇન્ડિયન ડેમોક્રેસી વર્સિસ જ્યુડિશિયલ રિવ્યુ, કાં તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ, જે લખવું હોય. જ્યુડિશિયલ એક્ટિવિઝમ, જ્યુડિશિયલ એક્ટિવિઝમ. ક્લિયર? આ એક લખી શકાય. પછી એક સિમ્પલ ટોપિક તૈયાર કરો જ્યુડિશિયરી ઉપર, ત્રીજો, ઇન્ડિયન જ્યુડિશિયલ સિસ્ટમ. ઇન્ડિયન જ્યુડિશિયલ સિસ્ટમ એક ટોપિક તમે એ રેડી કરી શકો. બરોબર. જો હવે છે ને આમાં ડેમોક્રેસી ઓફ ઇન્ડિયાનો સમાવેશ થઈ જાય, જ્યુડિશિયલ એક્ટિવિઝમ માં વાળો મુદ્દો આવી ગયો. જસ્ટિસ મસ્ટ રીચ ધ પુઅર, એટલે સોશિયલ ઇસ્યુ, જસ્ટિસ, આ બધું જ આવી ગયું અંદર. સમજ પડી? અને ઇન્ડિયન જ્યુડિશિયરી સિસ્ટમ, એટલે હવે આટલા 3 નિબંધ કરો ને એટલે જ્યુડિશિયરી ઉપરથી કંઈ પણ પૂછાય ને એ મને ભરોસો છે કે તમે લખી લેવો. કારણ કે 3 નિબંધ છે ને એ જ્યુડિશિયરીના કોન્ટેન્ટ માટે ઇનફ છે. સમજ પડી? પણ ઇંગ્લિશમાં પાછા ઓલા ટાઇટલ યાદ રાખજો. જોયું હતું ને તમે? ટાઇટલમાં શું હતું? એન્વાયરમેન્ટ. પછી ઇસ્યુ રિગાર્ડિંગ ન્યૂઝપેપર. એટલે એવાય ટોપિક તમને આવી શકે. સમજ પડી? તો આને તમે યાદ રાખી લેજો. હવે જો તમારે અગર એન્વાયરમેન્ટ રિગાર્ડિંગ કરવા હોય તો એક ટોપિક લખો, નેચર એન્ડ ક્લાઇમેટ ચેન્જ. નેચર એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આ એક ટોપિક થઈ ગયો, નેચર એન્ડ ક્લાઇમેટ ચેન્જ. કાં તો છે ને આનો સબ ટોપિક આવો આવી શકે, ખાલી આવું પૂછવું હોય ને, ક્લાઇમેટ ચેન્જ. આવું છે ને એક એક્ઝામમાં પૂછાણેલું છે, કન્સર્ન. તો આવું લખી શકો, CONCERN, અ કન્સર્ન. ઓનલાઈન એજ્યુકેશન, ઈ લર્નિંગ, એવું વિચારવા બેસશો ને ચિરાગ મહેતા, તો તમને બધા નિબંધ ઇમ્પોર્ટન્ટ જ લાગશે. એટલે જ કહું છું, સંયમ રાખીને પહેલા તૈયારી કરી લેજો, પછી તમારે જે કરવું હોય. કારણ કે જો તમે બધું જ વિચારવા બેસશો ને, માન લો પછી હું જેટલા ટાઈટલ એમ બોલું ને, વાઇબ્રન્ટ ગુજરાત આવે, સમજ પડી? પછી માન લો કે હું એમ કહું ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, તો હાલે આવે. પછી એમ વિચારવા બેસશો ને તો તમારાથી તૈયારી જ નહીં થાય, તો તમને કોન્ફિડન્સ નહીં આવે. ખાલી તમારે શું વિચારો, પરીક્ષા પાસ કરવી છે કે ફેલ? પાસ. તો હું કહું એટલું જ વિચારવાનું. આટલું થઈ જાય ને એટલે તમે સમજો કે તમારી તૈયારી થઈ ગઈ. સમજ પડી? પછી આપણે કેવું હોય ખબર, મહેનત કરવાની હોય, શું આવવાનું છે મને નથી ખબર, પછી દરિયો પીવાની ટ્રાય ન કરવાની હોય. આને મૂર્ખાઈ કહેવાય. સમજ પડી ને? અને પીવાય બી નહીં, એમાં વોમિટ થઈ જાય, પી જ ન હોગે માણસ. ઇમ્પોસિબલ વસ્તુને પોસિબલ કરવાની ટ્રાય નહીં કરવાની, એ કુદરત સામેની લડાઈ થઈ ગઈ. એટલે અમુક વસ્તુ તમે વિચારવા બેસશો ને તો હું 500 ટાઇટલ બોલીશ ને, 500 તમને ઇમ્પોર્ટન્ટ લાગશે. કારણ કે આ લોકો નથી બોલતા, આ યુટ્યુબ બોલે છે, આ ટેલિગ્રામ બોલે છે, કે ટેલિગ્રામમાં ફ્રીની એડવાઇસ આપવા વાળા 500 જણા છે. એને તો શું છે ખબર, ટેલિગ્રામ ચેનલ ચલાવવા માટે તેની 20-25 મુદ્દાઓ મૂક દેશે. મૂકીને આ લોકોને એમ થાય કે મને ટાઇટલ મળી ગયા. કારણ કે એક પ્રજા હાઈકોર્ટ અસિસ્ટન્ટની અંદર ટાઇટલ જ ગોતે છે ફરતી બાજુ, અને ફરતી બાજુ એને 5-6 નમૂનાઓ એવા મળી જાય કે જે એને ટાઇટલ પ્રોવાઈડ કરાવી દે એટલે આ ખુશ થઈ જાય. પણ હજી તમને કહું છું કે જો તમે અહીંયા ભણતા હોય ને તો તમે આની ઉપર થોડું કોન્સન્ટ્રેશન અને થોડુંક આમ સ્ટેબલ રહી જાજો એને, નહીંતર પાછા હારશો. મેં તમને કીધું ને હવે આવા મુદ્દા નીકળશે. જો નીકળ્યું ને વસુદેવ કુટુંબકમ, જો વસુદેવ કુટુંબકમ નિબંધ મૂક્યો જ છે, ચલાવ્યો જ છે, પણ એ 1-2 સ્ટાર વાળો. સમજ પડી? કારણ કે એટલું બધું ઇમ્પોર્ટન્ટ આમાં આવશે જ નહીં. આ એવું જ વિચારે છે કે તમે 12મા વાળા સ્ટુડન્ટ છો. એટલે તમે બહુ સંયમ રાખજો, નહીં તો એટલા હારશો ને જેની કોઈ લિમિટ નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક
આને કરજો ખાસ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, અંગ્રેજીમાં લખવાની ટ્રાય કરવાની છે. જોકે આમાં થોડો ઘણો ડિફરન્ટ આવશે, બાકી ફેક્ટ બેક તમે સેમ યુઝ કરી શકો છો. એટલું બધું આની અંદર કંઈ અઘરું આવશે નહીં. ક્લિયર? તો આને તમે યાદ રાખી લેજો. ડન? પછી બીજા 6 નિબંધ થયા ને? આટલું તમે કરશો ને એટલે તમે ઘણું બધું લખી લેશો, એમાં તમે ટેન્શન ન લ્યો ખાલી. ઓકે? પછી એક ટાઇટલ વુમન ઉપર લખીએ કે વુમન डेलिकेट और स्ट्रॉन्ग. વુમન ડેલિકેટ ઓર સ્ટ્રોંગ, એક નિબંધનું ટાઇટલ એવું આવી શકે. હા, રેકોર્ડેડમાં આવશે. કેટલી વાર કીધું રેકોર્ડેડમાં આવશે ને આવશે. ક્લિયર? તો આવા સિમ્પલ મુદ્દા કરજો, બીજું કંઈ કરતા નહીં. હું તમને હજી કહું છું, બીજા બધામાં પડવા જશો ને તો અટવાશો, બીજું કંઈ નથી. ડન? પછી આર્ટિકલ 370 એન્ટી ડિફેક્શન લો, આ ફલાણું ઢીકડું એવું કશું નહીં કરતા. ઇલેક્ટોરલ બોન્ડ તો હું તમને શું કામ કહું છું ખબર? કારણ કે બહુ ઇસ્યુ છે, બહુ અતિ. અને સુપ્રીમ કોર્ટે નિર્ણય એવા આપ્યા છે કે ભાઈ તપાસ થવી જોઈએ ને આન તેન, એટલે એવું કદાચ આવી શકે. પણ તમારે બહુ એની અંદર ઇન્વોલ્વ નથી થઈ જવાનું કે આવું જ થાય એમ. સમજ પડી? હવે તમને સિમ્પલી નિબંધ આવો પૂછી લેશે. એક વખત ટાઈમ મેનેજમેન્ટ પૂછ્યું હતું, એ તમને આવું પૂછી શકે ને વોટર મેનેજમેન્ટ. સમજ પડી? પણ આને પાછા 2 સ્ટાર આપજો. આ બધા અમુક ટોપિક થઈ જાય ને પછી કરવાના ટોપિક છે. ઓકે? 2 સ્ટાર વાળા ટોપિક. જો હજી કહું છું, આ તમે બધા જેટલા મુદ્દા ગોતી આવો છો ને, એ બધા જીપીએસસી ના મુદ્દા છે. ધીરજ અને શાંતિ રાખજો. અને કદાચ હું બહુ સોરીટી તો ન લઉં, પણ આ 2000 શું છે ખબર? India@2047. આ તમને છે ને ઉલ્લુ બનાવવા સિવાય કોઈ ધંધામાં થયા નથી. યાદ રાખજો. પેપરમાં એવું આવશે જ નહીં. સમજ પડી ને? એટલે બહુ શાંતિ રાખજો. મણિપુર વાયોલન્સ ને, એટલે આ તમે યુપીએસસી પ્રિપરેશન નથી કરતા, કોમન સેન્સ રાખો થોડું. સમજ પડી ને? અને મને એવું લાગે છે કે આ છે ને પિયુષને છોડીને લગભગ બધા નવા છે, જેણે આવી કમેન્ટ કરી છે ને એ. સમજ પડી? બાકી તો બધા નવા જ છે, કારણ કે તો જ આવા મુદ્દા નીકળે. હમણાં આજકાલમાં જેણે કોર્સ ખરીદ્યા હોય ને આ બધા એ છે. બાકી જેણે પહેલેથી લેક્ચર જોયા હોય એવું બોલે જ નહીં. એ બિચારા બધા શાંતિથી બેઠા છે. હજી હું તમને કહું છું, થોડુંક ભરોસો કરી લેજો. હારવાનું નથી, આપણે જીતવાનું છે ને, એટલે આટલું બધું તમને કહું છું. બરાબર? અને આપણે જીતીને પાર રહેવાનું છે. ક્લિયર? ફિલોસોફિકલ એસેની અંદર એક ટાઇટલ 2 સ્ટારની અંદર લખો, સાયન્સ એન્ડ રિલિજિયન. એણે આવા ટોપિક પૂછ્યા છે. 2 સ્ટાર છે, પણ મારા મતે આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. સાયન્સ એન્ડ ઇટ્સ રિલિજિયન. પછી તો હું જેટલા નામ બોલીશ ને એટલા તમને ઇમ્પોર્ટન્ટ જ લાગશે. જો હવે દેખાણ જૂના સ્ટુડન્ટ બધા સ્માઈલી મૂકે છે. કારણ કે ખબર જ હોય ને, જૂના બોલે જ નહીં, એને ખબર જ હોય. બધા અનુભવ એને બધાને કરી લીધા છે. ઓકે? બાકી પોસિબલ જ નથી. ગમે એ થોડું ચાલે, તમે મનમાં આવે વિચાર લ્યો ને, એમ ન ચાલે. આપણે જીતવાનું છે ને એટલે. બાકી હું તમને છે ને એટલા ખતરનાક મુદ્દા આપી દઉં ને, તમને ડર લાગી જાય. તમને એમ થઈ જાય કે ઓહો આવું બધું હોય. એટલે એમાં બહુ પડવાનું નથી. ધ્યાન રાખજો. આપણે કશું કરવું જ નહીં. જેટલું આટલું કહીએ છીએ ને એટલું કરી નાખો, બહુ થઈ ગયું.
એનથી વધુ આપણે કંઈ નથી કરવું. ઓકે, તમે કયો એટલું જ કરવું છે. પછી નો આવે તો ભાઈ અહીંયા ધોકા લઈને આવતા નહીં. હું તો તમને એવો રસ્તો બતાવું છું કે જો તમે આટલું કરી જાઓ ને તો તમે આટલું કરો ને, આટલું હું શીખવાડીશ ને, એટલે તમે કોઈ પણ નિબંધ એટેમ્પ કરી શકશો. એ ફાઇનલ છે. માન લો આટલું જ્યુડિશિયરી ઉપર કરો ને, એટલે જ્યુડિશિયરીનો કોઈ પણ નિબંધ આવે ને એટેમ્પ થઈ જાય. પછી માન લો હું આટલું એન્વાયરમેન્ટ ઉપર આ 2 ટોપિક ચલાવીશ ને, એટલે હું કંઈ પણ બાકી નહીં રાખું. મોસ્ટ ઓફલી બધા ફેક્ટ લઈ લઈશ. એટલે તમારે કેવું થશે ખબર, તમારી પાસે શબ્દ ભંડોળ આવી જશે. પછી તમે એન્વાયરમેન્ટ રિલેટેડ જે પૂછશે ને એ લખી લેશો. સમજ પડી? એવી જ રીતના સોશિયલ ઇસ્યુની અંદર વુમનને આપણે એવી રીતના ટોપિક ચલાવશું ને કે જનરલી બધા થિંક આવી જાય, એટલે તમારે કંઈ ઘટશે જ નહીં. તો અમુક અમુક ડરનો પછી આમાં કેવું અડધાને એમ થાય કે રશિયા યુક્રેન વોર કરી લો. સમજ પડી? અડધાને એમ થાય ગાઝા પટ્ટીએ મિસાઇલો ગઈ હતી એ કરી લો. કારણ કે જેને મણિપુર વાયોલન્સ દેખાતું એને શું ન દેખાય, એને બધું દેખાય. એટલે આમાં સંયમનો ખેલ છે. અને હું વારંવાર એક શબ્દ બોલું છું કે સંયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો સંયમ રાખજો, 100% તમારે થશે. ઓકે, એક 2 સ્ટારની અંદર લખવું હોય ને તો મુદ્દો લખી શકાય ઇલેક્ટોરલ રિફોર્મ્સ. 2 સ્ટાર નહીં, આને 1 સ્ટાર આપો. બધું થઈ જાય ને પછી આ કરવાનું. જો કે આવા ટોપિક જ નહીં આવે, પણ આ તો બાય ચાન્સ કદાચ તમારા લક બહુ નબળા હોય અને મારી વાણી ફરે તો મેળ આવે. સમજ પડી? 11મો ટોપિક 5 સ્ટારમાં લખવા જેવો છે. 5 સ્ટાર. ટોપિક નંબર 11, સોશિયલ મીડિયા. અ ચેલેન્જ. સમજ પડી? આટલું લખીને આપી દેશે, સોશિયલ મીડિયા અ ચેલેન્જ. પછી બસ બાકી તો બહુ ટોપિક મને કંઈ લાગતા છે નહીં. તમે 10-12 ટોપિક કરજો. બાકી જનરલી જોઈએ ને તો તમારે બહુ એટલે બહુ વધારે પડતું કંઈક કરવું હોય ને તો હું એક ટોપિક લખું છું. એ કરવું હોય ને તો ઈ ગવર્નન્સ. આ શોર્ટ નોટમાં આવવાના ચાન્સીસ ખરા. ઈ ગવર્નન્સ એન્ડ ગુડ ગવર્નન્સ. પણ આને છે ને આમાં નહીં લખતા, સાઈડમાં ટોપિક લખજો પ્રેક્ટિસ કરવા માટે. કદાચ શોર્ટ નોટ્સમાં ને એમાં આવે ને તો લખી શકાય. આજે તમે આપ્યા એનાથી પ્રો મુદ્દા પકડીને બેઠા હતા અમે સર. મેં તો તમને કીધું હતું આનાથી પ્રો મુદ્દા નહીં પકડવાના. આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં ઘણું બધું શીખવાડ્યું છે. એટલે એની અંદર ઘણા બધા અમે ટોપિક આપ્યા છે. એ આવા જ ટોપિક હતા. ક્લિયર? અને બાકી જો કોઈ એવો નિબંધ આવી ગયો ને તો એ તમારા કામ બહારની વસ્તુ છે. ડન? એક તમારે કરવો હોય ને તો ફેક ન્યૂઝ. આ એક્સ્ટ્રા ટોપિક છે, આને 1 સ્ટાર આપજો. ફેક ન્યૂઝ. ઓકે, પાછળ લખવું હોય તો મીન્સ MENACE. બાકી તો તમને બધું જ ઇમ્પોર્ટન્ટ દેખાશે, એટલે પોતાની ઉપર કાબુ રાખજો. એવું થશે કે ઇલેક્શન આવ્યું છે તો ઇલેક્શન ઉપર 4-5 નિબંધ કરી લઉં અને અડધા લોકો નીકળી પડશે કે આવું કરી લો, ના કરી લો, તે કરી લો. 2-3 સ્ટારમાં તમારે કરવું હોય તો રિઝર્વેશન પોલિસી, હમણાં કોઈ ભાઈએ કીધું એમ, રિઝર્વેશન પોલિસી. પણ એ ખાલી વુમન રિઝર્વેશન નથી, રિઝર્વેશન પોલિસી લખ્યું છે. એટલે રેડી કરો તો ધ્યાન રાખજો. 11 હતો, આ 12 હતો, એને 1 સ્ટાર આપો. 13 છે એને 1 સ્ટાર આપો. રિઝર્વેશન પોલિસી ઓફ ઇન્ડિયા. રિઝર્વેશન પોલિસી ઓફ ઇન્ડિયા.
ચલો તો હવે તમે બોલો તો તમારા ધ્યાનમાં કોઈ ટોપિક હોય તો. એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એવું ન આવે. G20 ની પ્રેસિડેન્સી ની બધે આપણા ટોપિક નથી. છતાંય તમે કરજો એને, જેને જેને એવું લાગે છે ને ઈ કરે. પછી એવું નહીં પૂછાઈ જાય તમે બધું મારી ઉપર દોષના ટોપલા ઢોળો. મેં તમને કીધું પહેલા આટલું કરાય, પછી તમારે જે કરવું હોય એ કરાય. ઓકે, પહેલા મેં તમને કીધું ને એટલું કરાય, પછી તમને જે મનમાં આવે ને ઈ કરાય. બાકી સોશિયલ મીડિયા આવી ગયું છે ને એટલે ઈ કંઈ બીજી ત્રીજી મગજવારી કરવાની જરૂર નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એવું મને નહીં લાગતું પૂછાય. વુમન એમ્પાવરમેન્ટ આવી ગયું. હા, વુમન ડેલિકેટ ઓર સ્ટ્રોંગ એ આવી ગયું ને, એમાં આપણે જોઈ લેશું. જુડિશિયલ એક્ટિવિઝમ વાળો મુદ્દો આવી ગયો, જુડિશિયલ સિસ્ટમ વાળો મુદ્દો આવી ગયો, રિઝર્વેશન પોલિસી બી આવી ગઈ. જનરલી થિંક બધા આવી ગયા છે. ઓકે, એક કદાચ એક સ્ટારમાં લખવું હોય ને તો લખો. આમ તો એક સ્ટાર નહીં, તમે અલગથી લખો કે બહુ ટાઈમ મળે ને તો આની ઉપર લખવાનું ટ્રાય કરજો, અધરવાઇઝ નહીં. ધ સાયબર વર્લ્ડ, ધ સાયબર વર્લ્ડ, ઇટ્સ ચાર્મ્સ, CHARMS, ચાર્મ્સ એન્ડ ચેલેન્જીસ. સાયબર વર્લ્ડ, ઇટ્સ ચાર્મ્સ એન્ડ ચેલેન્જીસ. તો કદાચ એવું તમને પૂછે, સમજ પડી? કદાચ એવા ટોપિક આવે. બસ, બાકી બીજું કંઈ આવવાના ચાન્સીસ ઓછા. બીજો તમારા ધ્યાનમાં કોઈ મુદ્દો હોય તો ટાઈપ કરો. યોગા લખ નાખો એક, યોગા. યુસીસી ઇંગ્લિશમાં આવી શકે, ઈ શોર્ટ નોટ્સમાં આવી શકે. સ્ટ્રેસ મેનેજમેન્ટ આવી ગયું છે એટલે એ નહીં કરતા. યોગા કરો, યોગા. ધ ટ્રાન્સફોર્મેટિવ પાવર ઓફ યોગા. ધ ટ્રાન્સફોર્મેટિવ પાવર ઓફ યોગા. કાં તો ખાલી યોગા લખો ને, યોગા ઉપર કંઈ પણ લખો તો હા, એનો સમાવેશ કરજો. આપણે એની ઉપર ડિસ્કશન કરશું. કેટલા ટોપિક થયા? 13. 13 પછી 14માં ટોપિકમાં એક સ્ટાર આપીને લખો યોગા. એક સ્ટાર આપીને લખો યોગા. ઘણી બધી વખત ઇડિયમેટિક ફ્રેઝ પૂછશે, પણ એ આપણામાં ચાન્સીસ નથી. યુથ ઇન પોલિટિક્સ, તો એ તમારે કરવું હોય તો કરજો, બાકી નહીં. યુથ ઇન પોલિટિક્સ, ટ્રીઝ અવર સાયલેન્ટ ફ્રેન્ડ. એટલા બધા સિમ્પલ ટોપિક છે ને, જયેશ મકવાણા અંગ્રેજીમાં નહીં પૂછે, એ બધા ટોપિક ગુજરાતીમાં પૂછશે, સિમ્પલ ટોપિક. એટલે જ મેં તમને 10મા 12મા વાળા નિબંધ જેવા લખાવ્યા, જોઈ લો. સિમ્પલ ટોપિક છે ને એમાં આવે, આમાં નહીં આવે. અંગ્રેજીમાં તો હાર્ડ ટોપિક પૂછશે. હાર્ડ મતલબ થોડાક લેવલ વાળા એમ. મોબાઈલ મેનિયા ને પીઝા મેનિયા ને પછી આજકાલ એવું બહુ આવ્યું છે, મીડિયા ફોર્થ પિલર ઓફ અ ડેમોક્રેસી. મીડિયા નહીં કરવાનું. એકવાર એ લોકોએ મીડિયા લઈ લીધું તો મીડિયા નહીં કરવાનું. બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ. વેરી ગુડ. ઇટ ઇઝ ઓલ્સો માય બેસ્ટ ફ્રેન્ડ. કોમ્યુનલિઝમ નહીં. તમારે કરવું હોય તો કરજો, બાકી મારા મતે નહીં. બોલો બોલો એટલે તમારા અંદરની વરાળો નીકળી જાય આજે. પછી તમને આમ શાંતિ થાય. શરીર ઠરી જાય ને તો સાંજે ઊંઘ આવશે. સેવ ગર્લ ચાઇલ્ડ આવી શકે નહીં.
બોલવા જ મંડો, કારણ કે આ ટેલિગ્રામના ઉભરા ક્યારે છલકાવશો? કોની પાસે છલકાવશો નહીં આવે તો પરીક્ષામાં? યુનિટી ઇન ડાયવર્સિટી નહીં. પછી વન મિશન લાઈફ, સેકન્ડ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. નો, આપણે એવું કશું કરવાનું નહીં. પછી હેલ્થ રિલેટેડ નહીં. કરપ્શન કરી શકાય અંગ્રેજીમાં. ટાઈમ મેનેજમેન્ટ ને સ્ટ્રેસ મેનેજમેન્ટ બે કરી શકાય. પ્રોઝ એન્ડ કોન્સ ઓફ કમ્પ્યુટર આવી ગયું. G20 લખવું હોય તો લખજો, બાકી મારા મતે નહીં. ડીપ ફેક પણ નહીં. જેન્ડર ઇક્વાલિટી પણ નહીં. પછી જે ઉભરા આવે એ ફટાફટ કાઢો ને. નેચરલ ક્લાઇમેટ ઇઝ નહીં. જલ્દી. વન નેશન વન ઇલેક્શન, આ લગભગ 5મી વાર લખ્યું. કોણે લખ્યું આ? બોલે ફૂલ મૂડમાં લાગે છે કે ઇલેક્શન કરાવીને જ રહું. વન નેશન વન ઇલેક્શન. જીપીએસસી ના મુદ્દા પકડતા નહીં. હારવું છે કે જીતવું છે નક્કી કરી લેજો. હાર જીત આપણા હાથમાં હોય છે. ક્લિયર? રિન્યુએબલ એનર્જી કરાય. એક્સ્ટ્રામાં લખો આવી રીતના. ગુડ ગવર્નન્સ લખ્યું ને એમ એક્સ્ટ્રામાં લખો રિન્યુએબલ એનર્જી રિગાર્ડિંગ અંગ્રેજીમાં ટોપિક કરવા. આપત્તિ વ્યવસ્થાપન ગુજરાતીમાં નહીં. સર આન્સર શીટ વિશે થોડું કહો ને. મેઇન્સમાં લીટીવાળી આવશે. ગ્લોબલ વોર્મિંગ. હા, ગ્લોબલ વોર્મિંગ બાકી છે આમાં. ક્લાઇમેટ ચેન્જમાં આવી જશે ને મુદ્દો ગ્લોબલ વોર્મિંગ વાળો. તમારે અલગથી શબ્દ લખીને સાંત્વના મેળવી હોય તો લખો ગ્લોબલ વોર્મિંગ, because it's part of climate change. પછી ડ્રગ્સ એન્ડ યુથ નહીં. એ આપણી સમસ્યા ઉપર નિબંધ નહીં લખવાના હવે બધાય. હવે પછી 27 દિવસમાં કેટલું? આ સૌથી સારામાં સારો સવાલ છે. હું હમણાં છેલ્લે આ જ બોલવાનો હતો. આ લોકો ટોપિક એટલા લખ્યા છે ને કે એમાં 540 દિવસ જોઈ. એલા વિચારવા ઉપર કંટ્રોલ રાખો, થોડુંક તો ભરોસો રાખો. ક્યારનો 9 વાગ્યાનો રાડું પાડું છું 8:30નો. હવે તો રાખો. હજી તો અડધા લાગ્યા છે. નો કોન્ફિડન્સ મોશન. પછી હજી લખો ને, લખો હજી 4-5 બીજે લખો. આ શું કહેવાય? પ્રશ્ન કાળ ને શૂન્ય કાળ ને લખો તમારે. સંયમ રાખો. આટલા ટોપિક બહુ થઈ ગયા. પછી ઉભરા આવી જાય ને 540 દિવસ નથી, 25 દિવસમાં બધું પૂરું કરવાનું છે. સર એક શોર્ટ નોટ્સનો ગાઈડન્સ શોર્ટ નોટ્સ લેવાની છે. શું ગાઈડન્સ લેક્ચર? શોર્ટ નોટ્સ લેવાની છે. ગાઈડન્સ લેક્ચર એમાં ન આવે. શોર્ટ નોટ્સ કાયદેસર કરાવડાવવાની. જોકે કરાવડાવી જ છે પેલા મેડમે, પણ એમાં કોન્ટેન્ટ એનરિચમેન્ટ પ્રોગ્રામ કરાવવાનો છે મારે આખો. સર એક ક્વેશ્ચન લખતા હાફ પેજ વધે તો ન્યૂ ક્વેશ્ચન સેકન્ડ પેજથી સ્ટાર્ટ કરાય. હવે સમજે છે કે 27 દિવસમાં તમે આપ્યા ને એટલા થાય તો ભયો. હું એ જ કહું છું, પેલા આટલા તો કરો. આ તો બધા લખવા જ માંડ્યા, ડાયરી ભરીને બેઠા છે. પેપર તમે કાઢવા જાજો એટલે ચિઠ્ઠી ઉલડે એમાં તમારો નિબંધ આવી જાય તો મેળ આવી જાય. આટલું કરો, બહુ થઈ ગયું. બહુ એટલે બહુ. હજી હું તમને પેપર બતાવું છું તોય તમે શેની ગાફલાઈ કરો? કહું છું કે આટલું સહેલું પેપર આવશે તો લાગ્યા છે G20 G14. પછી તમને ને રશિયા યુક્રેન યુદ્ધ સારું દેખાશે. સમજ પડી? ઘરની આજુબાજુ ભૂકંપ આવશે તમને એમ થાય લાય ભૂકંપ ઉપર નિબંધ લખ લઉં, કારણ કે મારે ઘરે કાલે ભૂકંપ આવ્યો હતો. સમજ પડી? એટલે આટલા ટોપિક કરો ને પછી તમે કોઈ પણ ટોપિક લખી શકશો. એ પાક્કું છે, કારણ કે આટલા ટોપિક પછી ઇન્ટરલિંક થશે. કોઈ પણ મુદ્દો આવશે ને એટલે એ જોડાઈ જશે. અને હું કરાવીશ જ એટલું. સમજ પડી? સર પેપર ક્રોનોલોજી મુજબ જ લખવાનું કે રેન્ડમલી લખી શકાય? રેન્ડમલી લખી શકાય. પ્રશ્નનો નંબર સરખો મારજો.
નહીં તો રેન્ડમલીમાં નામ આવશે. ઓકે, ચલો ત્યાર પછી છે પત્ર લેખન. પત્ર લેખન ઉપર જે જૂના સ્ટુડન્ટ છે એ કદાચ એકાદ વાર પત્ર લખી લઈને તો બહુ થઈ ગયું. બાકી તમને ખાલી લેક્ચરમાં જેટલા ટોપિક કરાવ્યા છે ને એટલા ટોપિક કરો ને એટલે બહુ. કારણ કે આમાં કેવું છે ખબર, મને ભરોસો છે કે તમે લખી લેશો પત્ર. એનું રીઝન છે, જુઓ, તમારા એડ્રેસમાં ભૂલ નથી પડવા દેવાની, સેન્ડરમાં, રિસીવરમાં, સબ્જેક્ટમાં, અંડરલાઇન કરવામાં, કોમામાં, સમજ પડી? પછી આગળનું જે સેલ્યુટેશન હોય એમાં, વચ્ચેના મુદ્દામાં 19-20 બધાને થશે, તમારે નહીં. આજે માન લો કે અહીંયા કેવું છે ખબર, કે ભાઈ શું છે કે માથા ભારે શખ્સોએ ભય અને ત્રાસનું વાતાવરણ ફેલાવ્યું હોવાથી તમારા વિસ્તારની સલામતી માટે અને રાહદારીઓના રક્ષણ માટે તાત્કાલિક ચાંપતા ઈલાજ લેવા પોલીસ કમિશનરને એક પત્ર લખો એમ. તો આમાં 19-20 થાય તો બહુ પ્રશ્ન નથી, સમજ પડી? પણ એક આમાં શું ધ્યાન રાખવાનું કે સેન્ડર, રિસીવર, એમાં જોડણીની ભૂલો ન આવે, એમાં કોમાની ભૂલો ન આવે. જે ફોર્મેટ તમને આપ્યું છે ને લેક્ચરમાં, એ ફોર્મેટને પૂરું ફોલો કરો. સમજ પડી તમને? કે જે આખું ફોર્મેટ બેઠે બેઠું છે ને એમાં કોમાની ભૂલ ન આવી. બાકી કોન્ટેન્ટમાં 19-20 ચાલી જશે. અચ્છા, હું એમ કહું છું 5 માર્કનો પત્ર છે ને, કોન્ટેન્ટમાં 19-20 થશે ને તો એ તમારા 4 તો આવવાના જ છે. 5માં જ 5 કોઈને આવવાના નથી. સમજ પડી? કોન્ટેન્ટમાં એ લોકો 19-20 રાખશે જ એમ. એટલે એમાં ગભરાવાની જરૂર નથી. 5 માર્ક વાળા મુદ્દામાં બહુ લડવાનું નહીં. સમજ પડી? આમાં પરફેક્ટ માર્ક્સ આવશે. એક વખત લેક્ચર જોઈ લેજો, પછી આની પાછળ સમય બગાડતા નહીં. પ્રેક્ટિસમાંય નહીં. તમારે પ્રેક્ટિસ ક્યાં કરવાની ખબર? આ પત્ર લેખનની 5-5 મોક ટેસ્ટમાં 5 પત્ર તો આવશે ને. બહુ થઈ ગયા, સમજ પડી? બહુ એટલે બહુ બહુ પ્રેક્ટિસ થઈ ગઈ એમ. એન સિવાય કઈ આમાં નહીં કરતા. એટલે એટલો સમય તમને નિબંધ શોર્ટ નોટ્સ પાછળ મળે એમ કહેવાનો મિનિંગ આ છે. ક્લિયર? એટલે આને તમે જોજો. ચલો ત્યાંથી આગળ વધીએ. આ વખતે ક્વેશ્ચન આન્સર છે નહીં, એટલે આની જગ્યાએ તમારે કાં તો રિપોર્ટ કરી લેવાય અંગ્રેજીની અંદર, કાં તો અહેવાલ ગુજરાતીની અંદર. અને આવી જ રીતના કદાચ ટ્રાન્સલેશન આવે ને તો ગભરાવાનું નહીં, કારણ કે આપણે કોઈ દી ગભરાતા જ નથી. સમજ પડી? તો અહીંયા ભાષાંતર આવે, અંગ્રેજીનું ગુજરાતી આવે તો આમાંય તુક્કા મારવાનું, આમાંય ઠપકારવાનું, વાંચીને દે ધનાધન જે મનમાં આવે ને લખ નાખવાનું. શું કરવાનું? વાંચવાનું. એક વખત અંગ્રેજી ફકરો વાંચવાનો, જે સમજમાં આવે ને એ ઠપકારવા માંડવાનું, જેવો ભાવ નીકળે એવો. 10 માંથી 5-6. અને એમાં તમારે એકની હાલત એવી નહીં થાય, આખા ગામની હાલત એવી થાય. પણ ટ્રાન્સલેશન આવવાના ચાન્સીસ રેર ઓફ ધી રેર. કદાચ રિપોર્ટ અહેવાલ ન પૂછે ને તો એપ્લિકેશન પૂછી લેશે, કારણ કે એનો સિનારીઓ રહ્યો છે. અને આનું નક્કી નહીં, આ 2 વખત પત્ર પૂછે. હઈ ચર્ચા પત્ર, ફરચા પત્ર એવું કઈ નહીં પૂછે, એના સિનારીઓમાં જ નથી આવતું. આ એ 12મા ધોરણ વાળા પાસે આવી આશા નથી રાખતા ક્યારેય. સમજ પડી? એટલે થોડુંક ફોકસ કરજો. અને એક વસ્તુ પાછી કેવી છે ખબર, કે 2 પેપર મેઇન્સના જોડે છે ને એટલે ઘણું બધું ડિવાઈડ થશે. ડિવાઈડનો મતલબ શું, કે માન લો કે એક પેપર હોત ને તો આમાંથી ઘણા બધા સવાલો તમને એક પેપરમાં જોવા મળે. પણ હવે કેવું ખબર, આ જે ટોપિકો આપણે કરીએ છીએ ને એ 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે. અમુક સવાલો તમને અસિસ્ટન્ટમાં જોવા મળશે, અમુક કેશિયરમાં જોવા મળશે. એટલે એ થોડોક બેનિફિટ તમને ઓછો રહેશે. શોર્ટ નોટ્સની અંદર તો કરંટની બેઝમાં થોડીક ટાઇટલ કરાવશું અને થોડાક હું મારી રીતના આમાં કરાવી દઈશ તમને શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ્સ જો કે મોસ્ટ ઓફલી પહેલાં મેડમે કરાવી છે, બરોબર. અને એ ટોપિકમાં થોડુંક નોલેજ એનરિચમેન્ટ કરાવશું. અને એ સિવાય અમુક જે નવી શોર્ટ નોટ્સ છે એ કરશું. અને મારા ખ્યાલથી તો હું એવા પ્લાનિંગમાં હતો કે મોક ટેસ્ટ આપો પછી કરીએ ને તો વધારે બેટર રહી, પણ એમાં સમય ન રહ્યો. કારણ કે મારો એવો પ્લાનિંગ હતો કે મોક ટેસ્ટ આપણી પૂરી થઈ જાય ને, મોક ટેસ્ટમાં જ એવી શોર્ટ નોટ્સ પૂછવાની છે કે જે તમને પ્રેક્ટિસ માટે કામ આવે અને જે તમે સારી રીતના કરી બી શકો. સમજ પડી? તો શોર્ટ નોટ્સ ઉપર હું એટલે બહુ કાંઈ નથી કહેતો કે આ હું કરાવીશ તમને, એટલે આમાં કંઈ તમને ઘટશે નહીં. 100 વર્ડ્સ છે. નિબંધમાં શોર્ટ નોટ્સમાં ફરક કેટલો ખબર, આનું ટાઇટલ લખ્યું અને નીચે પોઈન્ટ પાડીને શોર્ટ નોટ્સ લખવા માંડો, અને કાં તો 2 પેરેગ્રાફમાં શોર્ટ નોટ્સ પૂરી કરી દો. કેટલા પેરેગ્રાફ? તમને જે મેથડ અનુકૂળ આવે એ. સમજ પડી? જનરલી 2 સાચું જ પડે છે અત્યારે હાલના બેઝ ઉપર. ડન? એટલે આને તમે જોઈ લેજો. અને 100 વર્ડ્સ છે, આ શબ્દ નહીં ભૂલતા. કેટલા શબ્દ છે? 100. 100 શબ્દ હોય ને
એટલે ડિવાઇડેડ બાય 7 કરો ને તો 14 સત્તા 98 થાય. એટલે 15 થી 20 લીટી જ લખવાની છે, વધુ નથી લખવાની એક શોર્ટ નોટ્સમાં. તમે અગર 15 લીટી લખવાના હોય તો પેરેગ્રાફ 7-7 લીટીનો પાડો. 20 લીટી લખવાની હોય તો પેરેગ્રાફ 10-10 લીટીનો પાડો. નગર હું કહું પોઈન્ટમાં લખ નાખું. આમાં કેવું છે ખબર? શોર્ટ નોટ્સમાં ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપવાની છે. શું? હા, શોર્ટ નોટ્સ આખી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન પર જશે. જેમ કે સબરીમાલા ટેમ્પલ ઇશ્યુ, તમે નિબંધની જેમ ઇન્ટ્રોડક્શન નથી બાંધવાના, સીધું કેસ પર. કે આમાં છે ને બે જ પ્રશ્ન, કે પહેલા તો ઇશ્યુ શું છે એને લખી નાખો. આમાં તમે બીજું શું લખશો? સબરીમાલામાં તમે શું લખશો? ઇશ્યુ જજમેન્ટ, ઇશ્યુ જજમેન્ટ, પતી ગયું. બીજો તમારી પાસે ખેલ જ નહીં વધે ને. શું લખશો બતાવો મને. પછી કોઈ તમને આમાં મારી મચડીને એમ કે સ્લોગન લખો ને ઇન્ટ્રોડક્શન લખો ને તો મૂર્ખાઈ કહેવાય. એમાં ઊંધે મુંહ ગીરોગે આપ લોગ. સમજ પડી ને તમને? તો આને તમે ધ્યાન રાખી લેજો. ઓકે, એટલે શોર્ટ નોટ્સ એ બહુ હાર્ડ વસ્તુ નથી. અને જો આ છે ને સોશિયલ નેટવર્કિંગ, તો સોશિયલ નેટવર્કિંગની ડેફિનેશન, કે તમે શું વિચારો છો સોશિયલ નેટવર્કિંગ વિશે, પછી પ્રોઝ લખ નાખો, પછી કોન્સ લખ નાખો, પતી ગયું. શોર્ટ નોટ્સમાં હોય શું બીજું? પોઈન્ટ પાડ દો, ચેપ્ટર ક્લોઝ. આમાં બહુ ટુ ધી પોઈન્ટ જવાનું છે. મતલબ શોર્ટ નોટ કરતા આને સાચું કહું ને તો આ ટુ ધી પોઈન્ટ છે. શું છે? આમાં તમારે કોઈ ફિલોસોફી નહીં જાળવાની, કોઈ પોતાના શબ્દો નહીં જાળવાના, કોઈ કોડ્સ ફલાણું ઢીકડું કશું જ નહીં. ટુ ધી પોઈન્ટ. જે ટોપિકની ડિમાન્ડ છે એ ટોપિકની ડિમાન્ડ પૂરી કરવાની. સમજ પડી? એટલે આને ધ્યાન રાખી લેજો. ઓકે, ચલો. આમાં બધાને સમજ પડી હોય તો એકવાર થંબ કરતો ને કે તમે બધા એક્ટિવ છો અને જાગૃત છો. હજી અડધા ડેટમાં જ પડ્યા છે. એ બધાય કાલ સવારે ગાંધીનગર પહોંચી જાજો અને સીસીમાં હસમુખ પટેલને અને હાઈકોર્ટમાં રજિસ્ટ્રારને મળીને કન્ફર્મ કરી લ્યો. બહુ ઉપાધિ થતી હોય ને તો બરાબર મળીને એને પૂછી લ્યો કે ડેટનું શું થશે. એમ બહુ ગભરાઈ નહીં કરવાનું. સમજ પડી? એટલે આને તમે ધ્યાન રાખજો. ડરવાનું તો બિલકુલ નહીં. કોઈ હાવત દીપડા છે નહીં ત્યાં. ઓકે, એટલે આપણે આરામથી પ્રિપરેશન કરવાની. અને ડેટ ચેન્જ થાય કે ન થાય એમાં બહુ ડર નહીં કરવાનું. કાલ ત્યાં જઈને મળીને કહી દેવાનું કે આમાં ડેટ ચેન્જ કરી દો, વાર્તા પૂરી. ક્લિયર? થંબનો ઓપ્શન બધાને આવે છે એટલે તમારે આવશે જ. અને અહીંયા આવ્યા પછી ડરવાનું તો નહીં જ. ચાલુ ડર નામની ચીજ જ ન હોવી જોઈએ. જે હશે એ જોયું જાય છે. તમે બધા તો આમાં હારો એમાંય ડરો, એટલે એમાં શું ડરવાનું? હાયરા તો હાયરા, મહેનત પૂરી જ કરી હતી, ભરોસો રાખવાનો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. તો MS એક્સેલ અને વર્ડ આ બે તમારા ટોપિક રહેશે. અને એ સવાલો કમ્પ્યુટરના સરે કરાવ્યા છે, એને જોઈ લેજો. એને ખાલી લેક્ચર વાઇઝ પ્રેક્ટિસ કરજો, બીજું કંઈ કરવાની જરૂર નથી. અને બાકી મોક ટેસ્ટમાં તમે એના સવાલ એટેમ્પ કરી નાખજો. હવે હું તમને એક સાચું આમ બીજું બતાવું ને તો આના નિબંધ ને એ બધું તમે જુઓ ને તો ઓલમોસ્ટ તમારા ટોપિક કેટલા કરવાના થયા જોયા તમે? કેટલા? જુઓ, મેઇન તો ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ બેયમાં એસે કે નહીં? સમજ પડી? પછી ઇંગ્લિશની અંદર શું છે? શોર્ટ નોટ છે. આની અંદર શું છે? પત્ર લેખન છે. સમજ પડે છે? આની અંદર તમારી પાસે શું છે? કોમ્પ્રિહેન્શન છે. ક્લિયર? તો આવી રીતના છે. અને બાકી બધું શું તમારું? કોમ્પ્યુટર. હવે જે 10 માર્ક ઘટે છે ને આમાં ગમે ત્યાં સેટ કરશે. જનરલી ગુજરાતીમાં જ સેટ કરશે. કે ત્યાં કાં તો અંગ્રેજીમાં બી કરી શકે. એની અંગ્રેજીની ડિમાન્ડ વધારે હોય તો નહીં સેટ કરી શકે. સમજ પડી? નહીતર આવું કરશે. લેંગ્વેજમાં ઇંગ્લિશ 25, ગુજરાતી 25 અને આ 10 થઈ ગયા ને 60 માર્ક. સમજ પડી? 25 25 10 કરી નાખશે. એટલે એવો કોઈ ટોપિક કદાચ આમાં છે ને લેટર રાઇટિંગ બી મૂકી શકે અંગ્રેજીની અંદર. 5 માર્કનો એક પત્ર મૂકી દે તો એને તો બેલેન્સ થઈ ગયું ને. સમજ પડી? એટલે અંગ્રેજીમાં તમારે શું આવવાનું ચાન્સીસ ખબર? કાં તો લેટર, કાં તો તમારે રિપોર્ટ રાઇટિંગ અને કાં તો તમારે ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન એકદમ છેલ્લા સ્ટેજ પર વિચારવાનું. એપ્લિકેશન બી આવી શકે, લેટરના અથવામાં એપ્લિકેશન, કાં તો લેટર, બેમાંથી એક. સમજ પડી? એટલે આને તમે યાદ રાખ.
અને બહુ છે ને આ અઘરું નથી, એટલે તમે અઘરું વિચાર વિચાર ના કરો. સમજ પડી? આને નિબંધ કહેવાય. શબ્દ મર્યાદા જો આમ વિચારવા બેસો ને ત્યાં પૂરા થઈ જાય. એટલે આ નિબંધમાં ધ્યાન રાખવાની, 150 શબ્દ લખવાના, વધીને તમે 200 લખો, તમે 1500 થોડા લખશો. અને મેં લખાવ્યા ની નિબંધમાં તો 3 3 4 4 પેજ ભરાય છે, એટલે એમાંય ઘટાડવાના છે. આ નિબંધ તમે જુઓ ને તો ઓલમોસ્ટ આગળ પાછળના પેજનો જ છે, વધારે નથી. એટલે હું તમને કહું છું કે ત્યાં સાદા ટાઇટલની ડિમાન્ડ હોય. G20 ના ટાઇટલની ડિમાન્ડ હોય ને 500 રીતે વિચારી શકો, ઇકોનોમિકલી રીતે વિચારી શકો, ઇશ્યુ રિલેટેડ વિચારી શકો, IR રિલેટેડ વિચારી શકો. બરાબર? G20 તો બહુ લાંબી થીમ હતી, વસુદેવ કુટુંબકમ લાંબી થીમ હતી. પૂછે તો એને તમારે 150. હું તો કહું પૂછો ને તો એ સૌથી અઘરો નિબંધ એટલે હશે કે તમને આવડે છે એટલે અઘરો નહીં, પણ તમારી પાસે ભરપૂર નોલેજ છે ને એને 150 શબ્દમાં ઉતારવો ને એ અઘરું છે. એટલે આને તમે ધ્યાન રાખજો. ક્લિયર? ચલો બીજો કોઈને કઈ હવે પ્રશ્ન હોય તો કયો. સર કમ્પ્યુટરની ડિમાન્ડ પણ વધારે જ છે. આ એ બે પ્રશ્નો આવી જશે. થિયરી બહુ લેન્ધી છે તો શું કરી શકાય? તમને જે આમાં પ્રશ્નો આપ્યા છે ને એ ટાઈપ્સના ક્વેશ્ચન જ કરો, બીજું કંઈ આપણે કરવું નથી. હવે બહુ ડર લાગતો હોય તો છેલ્લો ઉપાય ઈ છે. અને આપણે પેપર નથી કાઢવાનું, આપણે તૈયારી કરવાની બસ. પેપર કાઢવાના મૂડમાં તમે નહીં આવી જતા. ઓકે, તો કાલથી શ્રી ગણેશ કરીએ. અંગ્રેજીથી સ્ટાર્ટ કરું કે ગુજરાતીથી? અંગ્રેજીથી કરું, એટલે તમને છે ને થોડો ઘણો આઈડિયા આવે લખવાનો ને એનો. સર ટાઈમિંગનું જણાવી દેજો. જો ટાઈમિંગમાં તમે ખેલ કેવા પાડશો એ ધ્યાનથી જોજો. ટાઈમિંગની અંદર તમારે શું કરવાનું ખબર? કે ઓલમોસ્ટ તમે જોશો ને તો અંગ્રેજીનો નિબંધ 200 શબ્દમાં લખવાનો છે, એટલે ડિમાન્ડ તમારી વધારે છે. ટાઈમિંગ ઘટશે તમને. 1 કલાક 30 મિનિટ છે ને, 30 મિનિટ તમે ઓલમોસ્ટ આમાં કાઢી નાખશો, 100%. એમાં શંકાનું સ્થાન નહીં. લખી જુઓ તમે, 200 શબ્દ લખી જુઓ. પકડ નથી ને તમારી. અને આવનારા 25 દિવસમાં તમે આમાં ટાઈમ ઘટાડીને ચાલો ને 25 મિનિટે પહોંચો. બાકી એનથી નીચે ન પહોંચો તો, કારણ કે એનું રીઝન કહું તમને. તમે 500 વખત રિવિઝન કર્યું હશે ને તોય તમને વિચારવા બેસશો, કારણ કે તમારું દિમાગ શાંત નથી ને, તમે ભટકાવશો જ. કોઈ એવો બંદો થોડો છે કે આટલો લેક્ચર જોઈને સ્ટેબલ રહી જાય? એ 500 જગ્યાએ ફરીને આવશે. આમાંથી કેટલાયને તો હું ઓળખું છું જેણે 5 5 જગ્યાએ એપ્લિકેશનો લીધી, 2 જગ્યાએ તો મને ખબર છે. કારણ કે અમુક કલીગ્સ હોય ને આપણા, એ કહી જ દઈ ને કે ભાઈ અહીંયા છે એમ. તો ઈ દિમાગને શાંત કરવું ઇમ્પોસિબલ વસ્તુ છે. એટલે તમારે 25 30 મિનિટ ઘૂસી જાય. લખીને ટ્રાય કરવી કરી લેજો. અને 200 શબ્દ લખવાના થાય ને એટલે 1.5 પેજ ભરવાનું થાય. 1 નહીં પણ 3 પેજ. 1.5 ક્યાં લખ્યા મેં? સોરી. કેટલા પેજ ભરવાના થાય? 3. અને એક પેજ ઉપર તમારા 75 થી 100 શબ્દ હું કાઉન્ટ કરું છું. સમજ પડી? 75 થી 100 શબ્દ. 2 પેજ ભરો તોય ચાલે, કોઈ ખોટું નહીં પાડે, પણ 2.5 પેજ તો ભરજો જ. 2.5. 2.5માં કેવું છે ખબર? તમને શબ્દો લખવાનો મોકો મળશે. થોડું ઘણું વધારે હશે તો ચલાઈ બી લેશે. 50 60 શબ્દોમાં કોઈ ફરક ન પડે પેપર તપાસવા વાળાને. એટલે 2.5 પેજ 30 મિનિટ્સ. 30 મિનિટ્સ ન હોય તો તમે ટાઈમ ઓછો લાગે તો મને કોઈ પ્રોબ્લેમ નથી, તમે કરી લેજો. ઓકે. અને બીજી વસ્તુ હું તમને કહું કે આનું ટાઈમિંગ ખાસ ચેક કરજો, કારણ કે આ બધું હંફાવી દેવા વાળી વસ્તુ છે. ફકરો પહેલી વાર તમે વાંચશો, બીજી વાર વાંચશો એટલે 10 મિનિટ તમે પકડીને ચાલો. આ ફકરો વાંચીને સમજતા, સમજીને પછી 1 2 મિનિટ લખતા થશે, પણ હું અહીંયા 10 મિનિટ પકડું કે ઉપરથી તમે બચાવી લેશો. 40 મિનિટ થઈ. ચલો આગળ વધો. આપણે આને 10 મિનિટ જ ગણીએ. 40 મિનિટ થયા પછી માની લો કે આમાં કેટલી મિનિટ થશે? ગુજરાતીના નિબંધમાં 2 પેજ ભરવાના છે. કેટલી થશે? થયું 15. લખી જોજો. 15 મિનિટ. હું
ભલે ને 150 હોય, 200 તમે લખશો જ ને. 150 કીધું એટલે 150 થોડા લખશો, 200 શબ્દ જ લખશો જ ને. અને 200 લખશો ને એટલે 25 મિનિટ જાય. કેટલી? 300 શબ્દ લખવામાં માણસને 45 થી 60 મિનિટ લાગે છે. જ્યારે જીપીએસસી 1-2માં પહેલો સવાલ એટેમ્પ કરે ને ત્યારે. અચ્છા, હું તમને કોમન સેન્સ પૂછું. માન લો તમને એમ પૂછ્યું એક પહેલો સવાલ આમાંથી કયો એટેમ્પ કરશો? કયો? મૂર્ખાઈ કહેવાય. પહેલા પત્ર લેખન કરવાનું જે ફટાફટ લખાય, પછી શોર્ટ નોટ્સ લખવાની જે ડબલ ફટાફટ લખાય. કારણ કે બહુ લિમિટેડ વસ્તુ છે, ટુ ધી પોઈન્ટ જવાનું છે. સમજ પડી? પછી કોમ્પ્રિહેન્શન લખાય. શું કામ ખબર? તમે માની લો કે ઈ બેયને ફટાફટ લખ્યું, પછી કોમ્પ્રિહેન્શન કરો છો તો વાંચવામાં થોડોક ગેપ મળશે, આ હાથને આરામ મળશે. ભાઈ તમારી હાયરાર્કી ફોલો તમે તમારી રીતના કરી શકો છો. સમજ પડી? પણ મેં તમને કીધું ઈ કરવાનું એમ. આ તમે ધ્યાન રાખજો. ઓકે? કે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ જ ખેલ છે. તમે નિબંધ લખવાની ટ્રાય કરો ને પછી મને એમ કહો કે મારે 25 નથી થતી, મારે 10 થાય છે, તો તમારો ટાઈમ બચશે. પછી આને લગતા તમને 5 થી 7 મિનિટ થશે, લખાઈ જશે આરામથી. તો કેટલી મિનિટ થઈ કોઈ ગણે છે? ગણી લેજો. પછી અહીંયા જે સવાલ આવશે ને એને 10 મિનિટ પકડી લો. જે બી સવાલ આવે 10 માર્ક્સનું, કોઈ પણ સવાલ આવે એ તમે જોઈ લેજો. પછી શોર્ટ નોટ્સ એની 1, એટલે આની અંદર આપણે 5-7 મિનિટ તો પકડીએ જ. ડન. પછી આ કમ્પ્યુટરને સોલ્વ કરતા ઓલમોસ્ટ હું તમને એમ કહું ને કે 2 પ્રશ્નો તમે સોલ્વ કરો ને એટલે 20 મિનિટ જશે. વધારે જઈ તો ના નહીં. કેટલી મિનિટ થઈ કોણ કહેશે? ટોટલ કેટલી મિનિટ થઈ? 1 કલાક. 1 કલાક જ થયું? 1 કલાક નો થયેલા. ગજબ છે. 1 કલાક 40 થઈ ને? હા, એટલી થઈ હશે. 1 કલાક ને 40 મિનિટ થઈ હશે. કારણ કે 20 તો મને દેખાય છે કે 20 કમ્પ્યુટરમાં કાઢો, 20 અંગ્રેજીના નિબંધમાં કાઢો, 20 ગુજરાતી નિબંધમાં કાઢો. 1 કલાક તો તમારી ન્યા પૂરી થઈ ગઈ. 90 પ્લસ થાય છે ને? હા, તો 1 કલાક ને 40 મિનિટ લાગી જશે તમને. અને સમય તમારી પાસે કેટલો છે? 1 કલાક ને 30 મિનિટ. એટલે જુઓ, જ્યારે તમે પહેલી મોક ટેસ્ટ આપો ને એમાં અખતરો કરવાનો. તમારી પોતાની સ્ટ્રેટેજી, પોતાની હાયરાર્કી કે પહેલા તમે શું લખવાથી ટાઈમ બચાવી શકો છો. પહેલીમાં ટાઈમ ઘટે તો બીજીમાં બીજો અખતરો મારો. ગમે એમ કરીને ટાઈમ બચાવીને પૂરું કરવાનું ટ્રાય કરો. અલગ અલગ વખત અલગ અલગ હાયરાર્કી. કે પહેલી વખત પહેલા પત્ર લખ્યો, પહેલી વખત પહેલા નિબંધ લખો, બીજી વખત. સમજ પડી? 5 મોક ટેસ્ટમાં અખતરા કરજો, ન્યા જઈને અખતરા નહીં કરતા. જે અખતરા કરવા હોય ને અહીંયા કરી લેજો. અંડરલાઈનનો સમય તો હજી અલગ. હા, અંડરલાઈનનો સમય અલગ. પછી ટાઇટલ કરો છો તો ને આમ કરીને આમ કંઈક કરવું જોશે, એ અલગ. એ બધું બહુ ઇમ્પ્રુવમેન્ટ વાળી વસ્તુ. અને એક વસ્તુ ધ્યાનથી સાંભળજો, તમારા બધામાં કચાસ બહુ જોઈ છે મેં, પણ એમાં કચાસ હશે ને એ પેપર ચેકર ચલાવી લે. ચેકચાક, અક્ષર ઘૂંટેલા, પછી વિભક્તિઓ છૂટી લખેલી હોય. સામાન્ય વસ્તુ ગ્રામરની તમને નથી ખબર ને તો માર્ક્સ કપાશે, 100% કપાશે. બાકી તમારું કોન્ટેન્ટ 19-20 હશે ને તો ફરક નહીં પડે, તો માર્ક્સ મળે. પણ લખાણ હોવું જોઈએ ચોખ્ખું. જેટલું ચોખ્ખું લખાણ એટલા સારા માર્ક્સ. સમજ પડી? તો આ ધ્યાન તમારે રાખવાનું. ઓકે? બાકી કોઈને કઈ પ્રશ્ન હોય તો ફટાફટ બોલો. પાક્ષિકની કાલે ચર્ચા કરીશ, 1-2 નિબંધના ટોપિક ચલાવીશ, આગળ વધશું ધીમે ધીમે. સર, અંદાજ હતો કે હાઈકોર્ટ વાળા ઇલેક્શન પહેલા મેઇન્સ લેશે. અચ્છા, જુઓ, તમે મારા અગાઉના સેશન જોશો ને તો એમાં મેં તમને કીધું હતું કે એપ્રિલમાં એક્ઝામ લેશે. યાદ છે તમને? પણ મને ભરોસો એટલે નહોતો કે વચ્ચે મને ખબર પડી ને કે જ્યારે કોઈ આમ કેસ કર્યો છે આ તે, એટલે મને ભરોસો નહોતો. બાકી ઓલમોસ્ટ તમે